કંટાળો આવે છે યાર. ના આવે. તારા ઘરે આવીને શું કરું? જાણે તારા ઘરે તો કેમ કચરા થીમ પોતા પાર્ક કરવાના હોય. છે. હા, શું કહેતી હતી? તારા ઘરે થીમ પાર્ક છે? દામિની બેન, હા હા, હું આવું ને, વાંધો નહીં. વોટ નોનસેન્સ. આ દેખાતું નથી કે હું ફોનમાં વાત કરતી હતી તો ત્યાં હું વચ્ચે વચ્ચે કચરા પોતા દામિની બેન બધું શું કરો છો? ગુજરાતીમાં જ બોલી હતી. સાંભળી લેવાય ને તો પહેલા. જો હું બહાર જઉં છું, કચરા પોતા કરીને કપડાં સૂકવી દેજો. આઘા રહ્યો. એક મિનિટ. બાર મંજે તમારે મતલબ મારે મતલબ એટલે હા, તમે બહાર જતા રહો ને, કચરા પોતા હું કરું? જુઓ ભાભી, હું આ ઘરની દીકરી છું, દીકરી, ડોટર. તમે આ ઘરના વહુ છો, સમજી ગયા? તમે બહારથી આવ્યા છો, પારકા ઘરેથી આવ્યા છો. આ ઘરની જવાબદારી, આ ઘરના કામ કરવું એ બધું તમારી ફરજમાં આવે છે, મારી નહીં. દીકરી છો, દીપડી નહીં. કોણ? તમે છે ને આજે ખૂંખાર બનવાની એક્ટિંગ કરો છો ને, બંધ કરી દો. મને ડર તો તમારાથી લાગતો નથી. અને રહી વાત કામની, તો હું આવું છું, નોકરાણી નહીં કે આખો દિવસ હું ઢસડા કર્યા કરું. અરે 5 મિનિટ કંઈ કામથી બહાર નીકળવું હોય તો ચાલુ પડી જાઓ છો. કયા આખો દિવસની વાત કરો છો? કયા આખો દિવસ કામ કરીને ઊંધા વળી ગયા તમે? તો તમે કેવા ઊંધા વળી ગયા? કામ તો તમે નથી કરતા. હા તો તમે ક્યાં કરો છો? હા તો છે ને, હવે હું એકલી ઘરના કામ નહીં કરું. એટલે તમે મારી પાસે કામ કરાવશો. અડધા. અને આ બીવાની વાત હોય ને તો એમ પણ તમે મારાથી શું, ઘરમાં કોઈનાથી નથી બીતા. અમારા નસીબ ફૂટલા હતા. તો હવે બેસીને સાંધો નસીબને. ફૂટલા હતા તો ફેવિક્વિક લગાવો, માટી લગાવો, કંઈ પણ કરો. કંઈ નથી થાય એમ. હવે જે છે ને એને સહન કર્યા સિવાય. હું એ જ તો કહું છું કે જે છે એને સહન જ કરવું છે તો કામ કરો ને. આખો દિવસ મોબાઈલમાં પડ્યા રહો છો. આવું તો કોણ છે ફોનમાં કે જે આટલી વાતો સાંભળે જ તમારી? દામિની બેન, જમાનો બહુ એડવાન્સ છે. એમ ન ખબર પડે કે સામે કોણ છે. મને શું ખબર, નામ કોઈનું, કામ કોઈનું. ગમે નંબર પર ફોન કરો. સામે ફ્રેન્ડ જ હોય, પણ 3 કોલમાં ત્રીજું કોઈ માણસ વચ્ચે ઇન્વોલ્વ હોય, જેનો નંબર પણ ના હોય અને વાત પણ થતી હોય. તમને બહુ ખબર નહીં આવું બધું. તમે જ કાંઈ આવું નથી કરતા ને. મારે શું જરૂર છે? મને ક્યાં કોઈથી ડર લાગે છે? જે દિવસે કરવાનું થશે ને એ દિવસે સામે જ કરીશ. નામ અને નંબર બંને. મારી સામે છે ને ખોટા લવારા ના કરો ભાભી. મારે છે ને તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો. તો હા પાડી દો ને કે આ હું અડધું કામ કરી નાખીશ. લવારો કરવાનો શોખ મને પણ નથી. તમારા ભાગનું અડધું કામ તમે કરી નાખ્યું. હા, કપડાં ધોઈ નાખ્યા છે અને વાસણ પણ ઘસી નાખ્યા છે. હવે કચરા પોતા અને કપડાં સૂકવવાનું તમારા ભાગમાં છે. બોલો, વાસણ ધોઈ નાખ્યા છે? કયા વાસણ ધોયા છે? ચાની એક તપેલીને જે આપણે રકાબી હોય એ. આની સિવાય તો કોઈ વાસણ હોતું નથી. તો તમારે સવારે કાઢી એક નખાય. મિનિટ. વાસણમાં એટલું અને રહી હા કપડાં ધોવાની વાત, આટલું મોટું મશીન લઈ આપ્યું છે મારા ભાઈ. મશીનમાં ખાલી કપડાં લેવાના છે ને નાખવાના છે. તો તમે શું ઈચ્છો છો કે આખો દિવસ હું કપડાં ઘસ્યા કરું? કરવું જોઈએ ને. આને છે ને કામ કર્યા ના ગણાવો, બરાબર છે? કચરા પોતાની વાત હોય ને તો કચરું કાઢી નાખીશ, પોતું તમે કરી નાખો. તમને જેમ મજા આવે. હું તો નહીં કરું. તમારે કરવું હોય તો ઠીક છે, નહીતર ભલે આખું ઘર ભર્યું. મારા બાપાનું શું જાય છે? એમ પણ તમારું શું જાય છે? ડર તો કોઈનો છે નહીં ને. આ એકવાર બાપાને ફોન કરીને કહીએ ને તો ખબર પડે. તો કહી દો ને. કોની રાહ જોઈને બેઠા છો? મારા પપ્પા છે ને એ પણ મને બરાબર ઓળખે છે કે મારી દીકરીનો કાંઈ વાંક હોય જ નહીં. એવું તો શું જરૂરી કામ છે કે તમે ઘરના કામ મૂકીને બહાર જાઓ છો? સાથે ચલો ને એટલે ખબર પડી જશે કે શું કામ છે. નેવર માઇન્ડ, ચલો ચલો. કચરા પોતા કરો ને પછી આવજો, સમજ્યા? કઈક ચોરી તો કરવા નથી જઈ રહ્યા ને? ચોરી કરવા જઈ રહી છું, પણ તમે સાથે આવશો તો પકડાઈ જઈશ ને, એટલે નથી લઈ જવા. એ તો મને ખબર જ છે ને. સાથે આવવાની પેલા વાત તો થઈ ગઈ, પણ લઈ જઈ શકો એમ નથી. ખરેખર કેટલો લવારો કરો છો. તમે ક્યાં જતા રહો છો? આ રોજ હું નોટિસ કરું છું તમને. આ તમારો ઘરે આવવાનો, ઘરની બહાર જવાનો કોઈ ટાઈમ હોતો નથી. મન ફાવે ત્યારે કોઈને પણ કહ્યા વગર બહાર જતા રહો. તો જોબ થોડી કરું છું કે ફિક્સ સમયે જઈશ. મારું મન થશે ત્યારે બહાર જઈશ. ક્યાં જાઓ છો? મેઇન પ્રશ્ન મારો એ છે. તમે મારા સાસુ છો, મારા પતિ છો, મારા સસરા છો? નહીં, તમે ફક્ત ને ફક્ત મારા નણંદ છો જે અત્યારે અમારા ઘરમાં રહી છે અને 2 વર્ષ પછી ધક્કો મારીને બહાર કાઢીશ. એ જ ઈચ્છો છો ને કે આ ગમે એમ કરીને આના લગ્ન કરાવી દઉં એટલે આ ઘરમાંથી જાય અને મને આઝાદી મળી જાય. એક્ઝેક્ટલી, બરાબર સમજી ગયા. પણ એવું નહીં થાય. જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી તમને તો શાંતિથી નહીં રહેવા દો. કારણ કે તમે શાંતિથી રહેવા દેવાને લાયક નથી. પતિ કેવું લેક્ચર? મોડું થાય છે મારે. જાવ હવે હું. જાઓ, આવીને કચરા પોતા કરી નાખજો. ઘરમાં એવું ને એવું પડ્યું છે. કોઈને કામ કરવાની કઈ પડી જ નથી.
કોઈ ઠેકાણા છે રહોડામાં જેમ ફાવે એમ પડ્યું બધું. મારે એકલાથી કેટલુંક થાય, મારા હાથ પગ થોડા હાલ્યા કરે આમના. આ દીકરી વહુ બે જણ્યું છે છતાંય ખબર જ નથી પડતી બસ જા ભાઈ ને ધોને. શું થયું પણ? શું થયું એમ? તમારી વહુ ઘરે પાછી આવે ને ત્યારે એને પૂછી લેજો. વળી પાછી મગજમારી થઈ નણંદ ભોજાઈમાં. થાય જ ને. ભાભી જો કેવી લઈ આવ્યા છો? કોઈ બીજી નહોતી મળી તમને ભાઈ માટે? બીજી નહોતી મળી એટલે કેવી લાવ્યા? રૂપાળી છે, 5-7 પૂરી છે, પાતળી પરમાર જેવી છે, બધું આવડે છે, બીજું હું જોવે? શું કામનું પણ? રૂપનો અંબાર હોય તો શું લેવા દેવા? જ્યારે ઘરે સરખી રીતે ના રહેવું હોય, બધાની સાથે ઝઘડા કરવા હોય. વળી પાછું હું થયું તારી યારે મગજમારી કરી કે તું મને? આ તમે છે ને ભાભીને ખાલી ખોટી છૂટ આપી દીધી છે. જે આઝાદી આપી છે ને એ પ્રમાણે છે ને એક દિવસ બગડવાના છે અને પછી આપણા ઘરની ઇજ્જત ન ઉછાળે ને તો મને કહેજો. ઇજ્જત ઉછાળે એટલે? અને મેં આઝાદી આપી એવી રીતે? હા, એની બેનપણી યાર ફરવા ગઈ એટલે? તમને શું ખબર કે બેનપણી સાથે જ ફરવા જાય છે? કોઈ દિવસ જોયું છે કે ક્યાં જાય છે, શું કરે છે? પૂછ્યું છે કોઈ દિવસ? હું પૂછતી હતી ને તો મને કહે છે તમારે વહીવટ નહીં કરવાનો, હું જ્યાં જાઉં ત્યાં મારી મરજી. તમે કઈ મારા ધણી નથી કે મારા સાસુ નથી તમને બધું કહું. એવું થોડું આલે પૂછે એટલે એનો જવાબ એવો દેવાનો? અને મને તો એવું જ કહીને જાય છે કે મારે બેનપણી હારે જાઉં છું, થોડુંક કામ છે એટલે જાઉં છું, શાક લેવું છે તો જાઉં છું. બાના કાઢીને જાય તો હું તો હા પાડું ને. અને જ્યાં જવું હોય ત્યાં જાય, પણ એટલીસ્ટ ઘરના કામ કરીને તો જવાય ને. તમે એને હું કઈ નોકર છીએ? મને એમ કહે છે કે લે તમે આ ઘરમાં રહો છો ને તો તમારે કામ કરવું જોઈએ. નાના નાના કામ હશે ને બધા પોતે કરી નાખશે અને બાકીના બધા કામ મારી પાસે કરાવશે. આ તમારું જોઈને છે ને હું મદદ કરાવું છું ઘરે, પણ એને તો જોઈતું લાદું જડી ગયું છે. કરે છે ને દામિની બેન કામ. એવું થોડું હાલે? એક જણી ડહેડા કર્યા તો કઈ કહેતી નથી એટલે આપણે મા દીકરી તો વધારે જ કામ કરીએ છીએ, ક્યાં આટલું બધું કરે છે? અને એવું હોય ને તો મારે આ અશોકને વાત કરવી જોઈએ. કોઈનાથી ડરતા નથી. સાચું કહું ને તો ભાભીને કોઈની બીક નથી. એમને બસ પોતાની મરજીમાં જે કરવું હોય ને એ જ કરશે. એવું થોડું હાલે? મરજી હોય એમ કરે એટલે? આપણા ઘરમાં આપણે ઘર લઈને બેઠા છીએ, કાલ સવારે કોઈક પારકી માણસ આપણી ઘરની વાત કરીને જાય થોડું પોહાય? ઇજ્જત આબરૂ કાંઈ છે કે નહીં? આપણી તો છે, એમની નથી. તારે જે કેવું ને ચોખવટથી કે તો મને ખબર પડે. ચોખવટથી શું કહું? એટલું તો કહી દીધું ને. આ થોડીક છે ને કાબુમાં રાખો, રોકટોક કરતા થાવ. રોકટોક વાત કરી જોઈએ એની હારે. નહીં તો એક દિવસ છે ને એવું આવશે માથે ચડીને છે ને માછલા ધોશે. ના ના, ઈદી તો હું નહીં આવવા દઉં, કારણ કે તું છો ને મારી હારે અને તું ધ્યાન રાખશો મને ખબર છે, એટલે તો મારે ધ્યાન રાખવાની જરૂર નથી. અને આ વાત ભાઈને હું કરીશ જ તે. ભાઈ કઈ બોલતો નથી, કઈ કહેતો હોત તો આજે આ દિવસ ન જોવો પડે જ ને આપણે. અરે ઘરના વહુ થઈને આવ્યા છે તો ઘરનું કામ કરવું જોઈએ, સરખી રીતે રહેવું જોઈએ ને. આપણે એવું ક્યાં કહીએ છીએ કે બહાર ન જઈ શકે? ભલે ને જાય, રોજે જાય, આપણને કોઈ વાંધો નથી, પણ એમનું જે આ બિહેવિયર છે ને એ બહુ જ ખોટો છે. સારું, હું એને સમજાવી દઈ અને કહી દે કે આ છે ને બહાર રખડવાનું બંધ કરો, બેનપણી ગઈ તેલ પીવા. આ ઘરમાં જો ને જેમ ભાવે એમ બધું પડ્યું છે. અને એમાંય તે હંમેશા બેનપણી સાથે બહાર જવાની શું જરૂર છે? બેનપણીને ઘરે બોલાવો. આ કઈ બેનપણી છે જે કોઈ દિવસ ઘરે નથી આવતી? સાચી વાત છે તારી. હવે ઘરની બહાર નીકળવા જ નથી દેવી. બહાર નીકળવા દઉં તો આ મગજમારી થાય ને. હા ખરી વાત છે. થોડા દિવસ છે ને આવી રીતે બહાર જવાનું બંધ કરાવી દો. એકવાર સુધરી જાય, સમજી જાય ને પછી ભલે ને 3-4 દિવસે એકવાર બહાર જાય, અઠવાડિયે એકવાર એમની બેનપણીને મળે, ઘરે બોલાવે, આપણને કાંઈ વાંધો નથી. આપણે એવા વ્યક્તિ થોડી છીએ કે એમને બંધનમાં રાખીએ. હા, અને એવું હોય ને તો હવેથી તું એની હારોહાર જજે, એકલી નથી મોકલવી, ખબર પડે. તમને લાગે છે કે સાથે લઈ જશે? મેં તો કીધું જ હતું કે ચાલો બંને સાથે જઈએ. એનું હવે હાલવા નથી દેવાનું. જો ને તું ભાઈને વાત કરીને જ રહું. સારું, અને હું કામ કરી નાખીશ. થાય એટલું કર, વધારે નથી કરવાની જરૂર. કરશે આફડી, કાંઈ માનતાની નથી. હા મનોજભાઈ, હા બસ હમણાં ઘરેથી નીકળું છું. હા એ ભલે, હાલો તો હું ઓફિસે જાઉં. ઓફિસે પછી જા, પેલા મારી વાત સાંભળ. હા બોલો ને. આ તારી વહુને કહે ને મગજ મારી ઓછી કરે દામિની હારે. કેમ હીરાએ શું કર્યું? હું નથી કર્યું. જ્યારે હોય તે હાલતા ને ચાલતા દામિની હારે બાંધે છે. એ સારું લાગે? એનો સ્વભાવ એવો નથી. હા, તને તો તારી બાઈનો વાક જ નહીં દેખાય ને શો. હે આ શું કહું બટા, તો આ દામિનીનો વાક નથી, બરાબર છે? દામિનીનો વાક નથી એમ? જો મારી વાત સાંભળો, એ દીકરી છે ને એટલે
તમને એનો વાક ન દેખાય, સમજ્યા? અને ઓલી ઘરની વહુ છે, તમે બે અને એ એક. હું ઘણી વાર સાંભળું છું તમે એને બધું કામ ચિંતા હોય, પણ કેટલુંક પૈસાની પછી કામ કરે. વાહ, તો કામ તો સીંધવું જ પડે ને. વવારું કામ નું સીંધે તો કોણ સીંધે? હવે દામિનીને હું સીંધું છું, પણ તું રહોડામાં એકવાર જો કેવું ભર્યું છે. કોઈ કામ કરતી નથી, તને એમ લાગે કામ કરે. એક કામ કરે ને એમાં કઈ ભલી વાર હોતો નથી. તો પછી આ એની યારે લગ્નનું નક્કી થયું ત્યારે તમારે બધું કહેવાય ને. આવી રીતે છે ને કોઈ દીકરીને હેરાન ન કરાય, તમારે સમજવું જોઈએ. કોઈ હેરાન નથી કરતું હશો. વહુ એટલે દીકરી જ સમજાય. હવે દીકરી સમજુ છું એટલે જ તને કહું છું, તું એને સમજાઈ દેજે કે આ દામિની નણંદ થાયનો મતલબ એવો નથી કે એને જઈ ફાવે ત્યારે બાજા કરે. સારું ન લાગે. અને ગમે એવા કામ પડતા મૂકીને બેનપણીઓ રખડવા વયું જાવ ના યોગ્ય છે? પણ ક્યારેક જાતી હોય તો એમાં શું વાંધો? જો મારી વાત સાંભળો, અમુક ઉંમર હોય ને ત્યારે મતલબ માં બાર બેનપણી હોય ત્યારે જવું પડે. અત્યારે તમારે બેનપણી તો છે જ ને, તમારી બેનપણી છે પણ તમે આરે મંદિરે જાઓ તો આ મીરાની બેનપણી હોય તો એની આરે ક્યાંક બગીચામાં ક્યાં જાતી હોય, એમાં કઈ ખોટું ન હોય. તો બેનપણી યારે જવું હોય ને તો નણંદ યારે લઈ જાવ, વાંધો હું છે ને? કોઈ દી દામિની લઈને ગઈ? નોત લઈ જાય ને. એકલા એકલા હું કામ જાય છે? કહું ને તમને, આ દામિનીનો સ્વભાવ એનો કેવો કૂતરા જેવો સ્વભાવ છે. વારે વાહ, તને તો હવે બેને કડવા દોડી હે? એવી વાત નથી, આ તો તમે વાતની શરૂઆત કરી એટલે હું તમને આમાં જવાબ આપું છું, બીજું કાંઈ નથી. અશોક, હું તને એમ કહું છું કે તું તારી ઘરવાળીને સમજાય કે આ ઘરમાં 70 કામ પડતા મૂકીને બાર રખડવા ન જાય. તો તું ઉલટાનો મને ખીજાશો. કોઈ કઈ રખડવું નથી, સમજ્યા? અને આવી રીતે આવા શબ્દોનો છે ને ઉપયોગ કોઈ બી નહીં કરતા. તને તો છે ને હું બોલું ને કોઈ દી સારું લાગ્યું જ નથી. આ રોડ ઉપર ગમે ત્યાં 4 રસ્તે ઊભી હોય છે, ગમે ત્યાં સારું લાગે છે? ગમે એની હારે એટલે હા, તે કાલે બાજુવાળા પરવામાં શીખ્યા હતા કે તમારા દીકરાનો વહુને જોઈતી મેં ઈ કે ઓલા હું નામ પિયુષ સારે ઊભી હતી કે વાતો કરતી હતી. સાનું મનાય રોને. હવે એવું કોઈ દી હોય જ નહીં. આવા છે ને કોઈ દી શક નહીં કરતા તમે. શક કરવાની વાત નથી અશોક, છે ને આમ કોઈ પર પુરુષ હારે ઊભું ન રહેવાનું હોય. એક તો એકલી એકલી જાય છે, ઉપર જતા આવી રીતના 4 રસ્તે ઊભી રહે. આ આપણી સોસાયટીના બધા માણસો જોવે તો કેવી નજર બગાડે ખબર છે તને? વાતો કરે બધા. એવું કાંઈ ન હોય. હવે આ તમે તો આવ હું સમજાવવા તમને, મને કાંઈ ખબર નથી પડતી. આ તો હું જાઉં ને હાલે ઘરની બહાર, એને હું એટલું બધું રખડવાની જરૂર છે? રખડતી નથી એમ કહું છું તમને. હા, હા, અને આનું છે ને ખોટું કઈ નામ નહીં લેતા. લે, નામ લેવાની ક્યાં વાત આવી? હાસુ કહું છું તને આકરું નથી લાગતું? આકરું લાગે છે અને દુઃખય લાગે છે, પણ તમે બોલો છો ને આનું અવળું એ બધું, બાકી કઈ વાતનું દુઃખ નથી. અવળું નથી બોલતી, આ ઘરની માં છું ને એટલે મારે તને ભલામણ કરવી જોઈએ, બરાબર છે? હવળું જ બોલું છું. મીરા છે ને બહુ સારી છે, હા, સમજ્યા? આ ઘરને બહુ સારી રીતે હાસવે છે. સારું છું મીરા જેવી બહુ મને મળી છે તે આ બધું હાસવે છે. બાકી બીજી કોક આવી હોત ને તો રણ વિખણ કરી નાખે. રણ વિખણ કરી નાખ. એવી હું લાવું જ નહીં ને. શું કર્યું? આને જોઈને લાવી હતી તો આનામાં જો આવી ભૂલું આવે છે. એ હોળે હોળ છે ને કોઈ દીકરી હોય જ નહીં, બરાબર છે? આપણે માનીએ છીએ. આ ઘરનું કામ રખડે મને સારું નથી લાગતું. બસ ક્યારેક તમારે કામ કરું જ છું, કરી નખાય કરું જ છું બટા. તો પછી હું કામ કયો છો? હા, તો એટલે તારું કહેવાનું એમ થાય કે તું માં છો ભલે રે ઢૈડા કર, આખી જિંદગી મારે કામ ઢળવાનું. તો આ દામિની રી એને કહેવાય ને, વળી કઈ ખાલી કામ વાળી થઈને અહીં નથી આવી. આ તો કામ હોય, 4 જણાનું કામ હોય, એમાં કામ વાળી કહી દીધી. હા, બિચારીને હાવ લગન થયા તઈ કેવું શરીર હતું ને ત્યારે થાવ લેવાઈ ગઈ છે. નકડો ઢવડો કરાવી કરાવીને. ઢવડો હું નથી કરાવતી, બાર રખડી રખડીને શરીર લેવાઈ ગયું છે. આનું મનાય અને હવે હા, જેવું હોય તે એને દામિનીને વાક દઈ દેવાનો. બિચારી સોડી શું કરે આમાં? એને છે ને હે એને બધા કામ શીખવાડો, રસોઈ કેમ કરાય, રોટલી કેમ કરાય, બધું શીખવાડો તમે. એને હાહરિયા જવાનું હોય અને શીખી ગઈ હોય ને તો થોડુંક આમ બીજું નવું નવું કાંક શીખવાડો. એને આવડે જ છે બધું. એનામાં ધ્યાન દ્યો ને. હવે એને પવણાવવાની છે. તને તો કઈ કીધું જ નથી થાતું. મને કઈ કહેવાનું નહીં. બાયડીનું ઉપરાણું લે બસ નકરો. તો શું કરવું હવે? સાગર કાંઈ ધંધોય નથી કરતો અને કાંઈ નથી કરતો. એટલો એનો સમજાયો. મારું છું તું આવી ગયો. મારી તારે મારે વાત કરવી હતી. બોલો ને, શું વાત કરવી હતી? જો સાગર, તારી મમ્મી ગુજરી ગઈ પછી મેં તને મોટો કર્યો. તારી મમ્મી, તારા પપ્પા બધું હું જ બની ગયો. હા, તો એનું શું? તારી બધી ઈચ્છા એમ પૂરી કરી. તું જે માગે મેં બધું કરી દીધું. હા, હું ક્યાં ના પાડું છું પપ્પા, પણ અચાનક કેમ તમે આવી બધી વાતો કરો છો? હવે મારી એક ઈચ્છા એવી છે
કે આ ઘરમાં છે ને એક લક્ષ્મી આવી જાય, મતલબમાં તારા લગ્ન કરાવવું અને એ લક્ષ્મી આયા કંકુના પગલાં પાડે અને પછી તારું સંતાન થાય એવી મારી ઈચ્છા છે. જો પપ્પા, હજુ મારી કાંઈ એટલી ઉંમર નથી થઈ ગઈ કે મારે લગ્ન કરી લેવા જોઈએ. થોડોક સમય જવા દો. મને સામેથી ઈચ્છા થશે ને કે હવે મારી ઉંમર થઈ ગઈ, હવે મારે લગ્ન કરી લેવા જોઈએ, એટલે હું તમને સામેથી કહી દઈશ કે મારે લગ્ન કરવા છે. તો તારી ઉંમર આમ તને આમ અંદાજે વર્ષ 2 વર્ષ પછી તને એવું લાગશે કે 2 વર્ષ પછી મારી ઉંમર થાય એમ? હા, વર્ષ 2 વર્ષ પછી હું તમને કહીશ લગ્ન કરી લઈશ. બસ. હા, તો મારું તને એ જ કહેવાનું છે. તને 2 વર્ષ પછી તું એમ કહેશો કે મારી લગ્ન થાય એવડી ઉંમર થાય, તો 5 વર્ષ પહેલા તારી આ ધંધો કરવાની ઉંમર થઈ ગઈ હતી, છતાંય તું હજી લગી ધંધો નથી કરતો. અચ્છા, મતલબ તમારે પેટમાં દુખતું તું બીજું અને કેવું તું બીજું. હા, તે મારે કહેવું જ પડે ને તને. અને તું કે 2 વર્ષ પછી આપણે લગ્ન હું કરી લે, તો હું 2 વર્ષ પછી કોણ ભોજો ભાઈ છોકરી દે? છોકરી વાળા તરત પૂછે કે આ છોકરો શું કરે છે, તો હું શું જવાબ આપું કે લે. જો પપ્પા, મને ધંધો કરવામાં કંઈ વાંધો નથી, મારે ધંધો કરવો છે, પણ મેં તમને પહેલાં પણ કીધું છે ને હજુ પણ કહું છું, હું તમને એમ કહેવા માગું છું કે હું ભણ્યો છું, હા બધું હું શીખ્યો છું, તો યોગ્ય રીતે ને યોગ્ય જગ્યાએ વાપરું તો બહુ સારી વાત છે. આ ગમે એ વસ્તુ કરવા માટે હું તૈયાર નથી થઈ જવાનું. આ તો કાંઈ પાનના ગલ્લે કાંઈ 10 કલાક બેઠા આપણને કાંઈ સારા વિચાર ન આવે. ધંધો સારો કરવો હોય ને તો આપણે સારા માણસોને મળવું પડે. ક્યાંક એવી લાગે તો ધંધો આપણે ન કરવી ને ત્યાં લગી આપણે થોડીક ટૂંકા પગારની નોકરી કરવી પડે, કામ કરવું પડે. કામ એમણામ કાંઈ ધંધો એમ ન કે હાલો ભાઈ આ સાગરભાઈ ક્યારે છે જો મને ધંધો કરો, એમ ન કે કોઈ. જો પપ્પા, એવી વાત નથી. ખોટે ખોટું પ્રેશર ના કરો અને પહેલાં તો આ ગુસ્સો કરવાનું બંધ કરો. હવે હું કંઈ નાનો નથી કે તમે નાના છોકરાની જેમ મારી ઉપર ગુસ્સો કરો છો. અને બીજી વાત કે મને છે ને મારા મિત્રો સારા જ છે અને મારા મિત્રોની સંગતમાં હું આગળ જ જવાનો છું અને એ જ વિચારમાં છું કે મારે શું કરવાનું છે. હું કાંઈ આખો દિવસ ટલ્લા નથી માર્યા કરતો. મારા કામનું જ વિચારું છું કે મારે શું કરવું જોઈએ. તો ક્યારેક લાવ્યો ન હોય, ક્યારેક લાવ્યો 200 રૂપિયાથી એમ કીધું કે લ્યો પપ્પા આ 200 રૂપિયા હું અહીંથી કમાઈને લાવ્યો એમ. યોગ્ય સમય આવશે ને ત્યારે 200 નહીં 2 લાખ આપીશ, પણ અત્યારે તમે શાંતિ રાખો ને તો બહુ સારી વાત છે. યોગ્ય સમય ક્યારે આવશે? હું મરી જાય ત્યારે. અને જો સાગર, તું છે ને હવે આ બધું બંધ કર અને હું કહું છું એમ કર. એવું લાગે ને તો કંઈક નોકરી ગોત. મારા છોકરીવાળા મને એમ પૂછે કે આ ભાઈ છોકરો શું કરે છે, તો મારે એમ કહેવાનું કે ભાઈ તો આટા મારે છે, કંઈ કામ કરતો નથી, કંઈ આવક એ લાવતો નથી, પાનના ગલે બેસે છે અને એના બધા બોલે એલફેલ દોસ્તાર હોય ને, દોસ્તારી પાસે એ કે તારો ધંધો કરવા નથી. હું બધાને ઓળખું છું, બધા છે ને બાપ કમાઈવાળા છે અને બધા પાનના ગલે જ બેઠા હોય, એવા તો તારા દોસ્તાર છે. એ કે દોસ્તારી જિંદગી મારો ન રાખ્યો તે. બધાને એવું જ લાગતું હોય, પણ જ્યારે આ તો યોગ્ય સમય આવે ને બતાવીએ ને ત્યારે ખબર પડે કે હું છે ને મારા દીકરા ઉપર ખોટે ખોટી શંકા કરતો હતો, ખોટે ખોટો જેને હેરાન કરતો હતો. અને બીજી વાત પપ્પા, કે તમને એટલું જ બધું ધંધાનું હતું અને મને કામે ચડાવવાનું હતું તો ભણાવ્યો શું કામ? હા, નાનો હતો ત્યારથી ધંધે લગાડી દેવાય ને, એટલે અત્યાર થાય તો ઉપાધિ જ નથી. આ ભવિષ્ય બનાવવા બેઠા છો ને તો થોડોક સમય પણ દેવો પડે. ઓલું કહેવાય ને કે તમે લાડવા બનાવવા બેઠો ને અને એની ચાચણી બનાવવાની આવે ને, એને જો યોગ્ય સમય ન આપવામાં આવે ને તો લાડવાય કાચા રહી જાય. વાહ, ઓઠાથી તો ધારા આવડે તને. તું એમ કહેશો કે મને ભણાવ્યો શું કામ, તો તું ભણ્યો ને એ પ્રમાણે તને નોકરી મળે એમ જ છે, પણ તારે કાંઈ નોકરી કરવી નથી, કે જવું નથી, કે ઇન્ટરવ્યૂ દેવા જવું નથી ને એવું નોકરી નહીં કરું. હું આ બસ આવી રીતે કંઈક ધંધો કરીશ એમ છે ને. ધંધા ન થાય, તારે ભણ્યો એ પ્રમાણે નોકરી તો કંઈક કર, કંઈક 2 પૈસાની આવક તો લયા ઘરમાં. અત્યારે તો ઠીક મારા પેન્શનથી ઘર હાલે છે, પછી મારાથી હાલ છે, મોજ કરો. તારાથી શું હાલે? તારાથી છે ને તારી ગાડી નથી હાલતી, એમાંય મારા પૈસાનું તું પેટ્રોલ પૂરશો. એમાં સારું, હું કાપી લ્યો. બળતરા કરાવી એના ખોટી હાવ બળતરા કરાવે છે આ છોકરો તો. હા મીરા, શું કરશો? કંઈ નહીં, એમ જ ફોન લઈને બેઠી હતી. બીજું તો શું થાય આ ઘરમાં? મારે તને એક વાત કરવી હતી. બોલો ને. ફોન વ્યસ્ત આવતો તો એ જ પૂછું છે ને. કંઈ નહીં, મારી ફ્રેન્ડ હતી રીદા, ક્યારની
ક્યારની વાતો કરતી હતી, ફોન મૂકતી જ નહોતી. મને લાગ્યું હમણાં મૂકશે અને વચ્ચે તમારો ફોન આવી ગયો ને તો મને ખબર જ ન પડી. અરે ફોનની વાત નથી, વાત બીજી છે. બીજી વાત છે હા, તો બોલો. હું તને શું કહું છું કે હમણાં થોડા દિવસ તું બહુ બહાર જતી નહીં. કેમ? બહાર કઈ પ્રોબ્લેમ છે? કઈ પોલીસનો બંદોબસ્ત મૂકેલો છે કે મારે બહાર નહીં જવાનું? અરે ના ના, આ ઘરે છે ને બધાય તારી ઉપર શંકા કરે છે. આ મમ્મી ને દામિની. પડી ખબર. એ લોકો તો મને પણ કહે જ છે ને, જ્યારે ઘરની બહાર પગ મૂકું ને એટલે 50 સવાલ કરે છે. ક્યાં જાઓ છો? કોની સાથે જાઓ છો? ક્યારે આવશો? આવા કપડાં શું કામ પહેર્યા છે? આવા શું કામ તૈયાર થયા છો? ખબર નહીં તમારા ઘરનાને મારાથી વાંધો શું છે? હા, એના મનમાં છે ને ખોટી શંકાઓ પેદા થાય. પણ કઈ વાતની શંકા અશોક? કે? તમને પૂછીને ન જાઉં તો એવું જરૂરી છે કે હું ખોટી જગ્યાએ જ જતી હોય? માણસ છું, મારે 50 કામ હોય. જો મને તો તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે. રાખવો જ પડે, લગ્ન કર્યા છે આપણે. હા, હમણાં થોડુંક ઓછું કરી નાખજે ને. હા, એટલે એટલે એમ કે મમ્મી ભૂલી જાય પછી તમ તાર જાયજે. જો તમે સમજતા નથી. મારે કામ હોય તો કઈ હું ઘરમાં ન બેસી રહું, છતાં પણ તમારા ઘરનાને એવું લાગે છે ને કે હું ખોટી છું તો ઠીક છે, લો આ ફોન અને હું આજથી ઘરની બહાર નહીં નીકળું. શાંતિ. મીરા, તું હું બોલ છો? હાલે આ ફોન. જો મને તારી ઉપર છે ને પૂરેપૂરો ભરોસો છે, કારણ કે તું મને એટલો પ્રેમ કરશો, હું તને એટલો પ્રેમ કરું છું. બસ આ ભરોસો છે ને બસ એમને એમ જ રહે, મને વિશ્વાસ છે. પણ આ ઘરવાળા રહ્યા ને ખોટા હેરાન કરે છે. મેં તો મમ્મીને મોઢે જ કહી દીધું હતું, તમારે છે ને કોઈ દિવસ મારા ઘરવાળીનું નામ નહીં લેવાનું. અને હું તને શું કહું છું ખબર, તું વધારે કામ કરતી હોય ને તો કામ ઓછા કરી નાખજે. હાવ એટલે તું આખો દી ઢવડાશો આયા તોય કહેશે એ કામ નથી કરતી, કામ નથી કરતી. ખબર છે મને, તમારા મમ્મી અને તમારા બેનને હું બિલકુલ પસંદ નથી. પણ હવે શું કરું? લગ્ન થઈ ગયા છે તો રહેવું જ પડશે ને. ન ગમતું હોય તો હું મારા પપ્પાના ઘરે જતી રહું. હા, કેવી વાત કરશો? આજ પછી આ શબ્દ નહીં બોલતી, હું કહું. અને તારે જ્યાં જવું હોય ત્યાં જાજે, મારા તરફથી હાવ સૂટ છે. અને મમ્મી કે આ દામિની આવું બોલશે ને તો હવે હું એને એવો જવાબ આપી દઈશ કે બીજી વાર તારું નામ ન લે. કહેવાય છે તમારાથી થશે કાંઈ નહીં, કારણ કે મને મમ્મી અને બેનનો સ્વભાવ બરાબર ખબર છે. એ લોકો તમને પાછળથી ઊંધું ઊંધું ચડાવે છે કે હું સારી નથી, હું બહાર જાઉં છું, એકલી જાઉં છું એટલે હું ખરાબ જ હોઈશ. મને બધી ખબર પડે છે અશોક, રહેવા દો. હવે હું ઘરની બહાર પગ જ નહીં મૂકું. તને મારા હમ છે. જો તું હાવ આવી થઈ ગઈ તો તારે બહાર જવાનું જ છે. અને આ આપણા ઘરવાળા છે ને એને દેખાડવાનું છે કે જો હું બહાર તો જાવ જ છું. સમજી? એક બાજુથી એમ કહો છો કે ઘરની બહાર થોડી ઓછી નીકળજે અને બીજી બાજુ એમ કહો છો કે ઘરનાને દેખાડવાનું છે. નક્કી કરી લો કે શું કરવું છે. તારે બહાર જવાનું છે. તારી બેનપણીની હારે જવું હોય, બગીચામાં જવું હોય, ફિલ્મ જોવા જવાનું હોય, જ્યાં જવું હોય ત્યાં તમે તારે જાજે. આજ પછી હું તને એક શબ્દ નહીં કહું. રહેવા દો, અત્યારે બોલો છો પણ જેવા મમ્મી અને બેન કાંઈ સવાલ કરશે ને એવા બદલી જશો. તમારું એ લોકો પાસે કંઈ ચાલતું નથી એ મને ખબર છે. અરે હું કામ ન હાલે? તને કીધું ને કે આજ તો મમ્મીને કહી દીધું, પણ કાલ દામિનીને કદાચ કહેવાનું થાય ને તોય હું કહી દઈશ. હો, બાકી તું આમ હાવ નિરાશ થઈ જા એ મને નહીં ગમે. હું તને અહીંયા લાવ્યો છું હંમેશા ખુશ રાખવા માટે. હાવ આવી રીતે નિરાશ નહીં. બીજું શું કહ્યું એ લોકોએ? હા, મમ્મી રહ્યા ને એ એમ કહેતા હતા કે હા ગમે એની હારે ઊભી રહીને વાતું કરવા મળે, પછી સોસાયટી વાળા વાતું કરશે. શરમ આવે છે તમારા મમ્મીને? ગમે તેની સાથે એટલે શું? કોઈ માણસ ઓળખતું હોય તો જ વાત કરતા હોય ને. અને આમ પણ કોઈ સાથે વાત કરવી ને એ ખરાબ હોવાની નિશાની નથી. હા, પણ હું ક્યાં કાંઈ કહું છું મીરા? તને અત્યાર સુધી મેં તને કાંઈ કીધું? પણ આ તો આ મમ્મી આવું કહેતા હતા ને એટલે મેં તને આવીને કીધું, સમજી? પણ હવે આજથી એક પણ શબ્દ તને નહીં કહું. હા, આ તું ફોન જોતી હતી ને તમ તાર જો. હાય. ઘણા સમયથી ફોનમાં વાત થતી હતી પણ મળી નહોતા શક્યા એટલે આજે મને લાગ્યું કે મળી લઈએ. હા, તમે બોલાવ્યા એટલે મારે આવવું તો પડે જ ને. જુઓ, તમને અજીબ લાગતું હશે ને કે પરણેલી સ્ત્રી આવી રીતે તમને બહાર બોલાવીને મળી રહી છે, એ પણ ઘરેથી છુપાઈને આવી છે. ના ના, મને એવું કાંઈ નથી લાગી રહ્યું. ઉલટાનું મને તો બહુ સારું લાગે છે કે તમે મને મળવા માટે બોલાવ્યો. તમને મળીને મને ગમ્યું, સારા લાગ્યા તમે મને.
થેન્ક યુ સો મચ. પણ હકીકત કહું ને તો આ જરૂરી નથી કે લગ્ન થઈ જાય ને તો માણસ ખુશ જ હોય, સુખી જ હોય. કેમ? જો ને આ મારા પતિ, એમની પાસે મારા માટે કંઈ સમય જ નથી. સવારે ઉઠીને પોતાની જોબ પર જવાનું, સાંજે આવીને જમીને થાકીને સૂઈ જવાનું. ક્યારેય એમણે મારી ખ્વાહિશો, મારા સપનાઓ, મારી જરૂરતો પર ધ્યાન જ નથી આપ્યું. હવે તો એમ લાગે છે કે હું લગ્ન કરીને સાસરે નહીં પણ ઉંમરકેદની સજા ભોગવવા માટે જેલમાં આવી છું. જો વાત તો તમારી સાચી છે કે લગ્ન પછી એક પુરુષે પોતાની પત્નીને પણ પૂરેપૂરો સમય આપવો જોઈએ, પણ હવે કોઈ કામ વસાટ એ તમને આપી નહીં શકતા હોય. પણ હું છું ને, હું આપીશ તમને સમય. થેન્ક યુ. આ જ સાંભળવું હતું મારે. જો જરૂરી તો નથી ને કે પરણેલી સ્ત્રી હોય તો એ બાર ફ્રેન્ડશિપ ન રાખી શકે. એવું જરૂરી થોડી છે કે મારા મનના વિચારો ખોટા જ હોય. હું પણ માણસ છું, મને પણ હક છે ને ખુશ રહેવાનો. કોઈ મારી વાત સાંભળે, કોઈ મને સમજે, કોઈ મને સારી સલાહ આપે. હંમેશા જીવનમાં એક મિત્રનું હોવું બહુ જરૂરી છે, એ તો ખબર છે ને? હા હા, કેમ નહીં. મિત્રનું હોવું જીવનમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે મિત્ર વગરનું જીવન એટલે હા પેન વગરની કિતાબ જેવું છે. ખાલી કિતાબ લઈને જવું પણ ક્યાં? મિત્ર છે ને એ આખી કલમ છે જે આપણી કોરી કિતાબમાં ગમે તે લખી શકે. તમને મળીને બહુ સારું લાગ્યું. સાચું કહું ને તો વાત કરતા ફોનમાં જ ખબર પડી ગઈ હતી કે તમે બહુ સ્માર્ટ અને સમજદાર છો, પણ આજે મળ્યા પછી બહુ સારું લાગે છે. સારી વાત કહેવાય કે તમને હું સારો અને સ્માર્ટ લાગ્યો. બીજી વાત કે મને તમારી સાથે વાત કરવી, તમારી સાથે મળવું કે તમારી સાથે રહેવામાં કરે મને કોઈ વાંધો નથી, પણ જો કદાચ તમારા હસબન્ડને આ વાતની ખબર પડશે તો? તમને એવું લાગે છે કે ખબર પડશે? એને મારા માટે એટલો સમય છે જ ક્યાં? અત્યાર સુધી આપણે ફોનમાં વાતો કરતા હતા, અવારનવાર હું બહાર પણ જતી હોઉં છું, પણ એ માણસે ક્યારેય મને પૂછ્યું નથી કે તું આખો દિવસ ક્યાં જાય છે અને શું કરે છે. જો આ પુરુષોની આદત હોય છે, એટલે બધાની નહીં પણ અમુક લોકોની, કે એકવાર લગ્ન થઈ જાય ને એટલે પત્ની એમની પ્રોપર્ટીમાં આવી જાય છે, પછી પત્ની પર કોઈ ધ્યાન દેવાનો કોઈ મતલબ બનતો જ નથી. જાણે આ સોનું હોય ને કે લીધું અને લોકરમાં મૂકી દીધું, બસ પછી ક્યારેય તપાસવા પણ નહીં જવાનું કે સોનાની હાલત કેવી છે. હશે, તમે પીડિત છો ને એટલે તમને એવું લાગી રહ્યું છે, અને આટલું બધું પીડામાં રહેવું પણ બહુ સારી વાત નથી. તમે તમારી પીડા, તમારું દુઃખ મને વ્યક્ત કરી શકો છો અને એમાં હું તમને રાહત પણ આપીશ. થેન્ક યુ સો મચ સાગર. ખરેખર તમે બહુ સારા છો. આ પુરુષોની સાચી ડેફિનેશન તો હવે સમજાઈ રહી છે. અત્યાર સુધી તો એમ જ હતું કે લગ્ન થાય ને એટલે આખો દિવસ ઘરકામ કરવાના, રસોઈ બનાવવાની અને બાળકો સાચવવાના. ખરેખર આ જ લગ્ન જીવન છે, પણ આજે ખબર પડે છે કે લગ્ન જીવન તો બહુ અદ્ભુત છે જો માણસને જીવતા આવડે તો. અને કહેવાય છે ને કે બંને વ્યક્તિઓના વિચારો મળતા હોય ને ત્યાં જ લગ્ન જીવન બહુ સારી રીતે વ્યતીત થઈ શકે છે. સાચું કહું ને તો બધા વિચારો મળવા પણ જરૂરી નથી. સીધી વસ્તુ છે, બે અલગ અલગ માવતરના બાળકો છે, અલગ અલગ અપબ્રિંગિંગ છે, અલગ અલગ વાતાવરણમાં રહેલા છે, પણ જો એક ગુસ્સો કરે તો બીજું નમી જાય, અને બીજું જ્યારે ગુસ્સો કરે ત્યારે પહેલું મનાવી લે તો કદાચ ઈઝી રહેશે. સાચી વાત છે. હા બોલો, બાકી તમને મને મળીને સારું લાગ્યું? મને તો બહુ સારું લાગ્યું. આઈ ફીલ સો ગુડ. ચાલો હવે કંઈ કોફી પીવા જઈએ? હા, કેમ નહીં, જઈએ. અરે વાહ સાગર, આ એટલું બધું તૈયાર થઈને મને લાગે કે ક્યાંક તારે ઇન્ટરવ્યૂ દેવા જવું છે. અરે હું ક્યાં તૈયાર થયો, આ રોજ જે કપડાં પહેરું છે એ કપડાં પહેર્યા, અને માથું તો રોજે વળાવું છું. હા પણ કે ઇન્ટરવ્યૂ દેવા નથી જવાનું ને એમ નોકરી માટે? મને એવો વિચાર આવ્યો કે તું આ ઘણા દિવસથી આટા મારે છે ને એટલે તને એવો વિચાર આવ્યો હોય એટલે વળી વહેલો જતો હોય એમ. ક્યાંય નથી જતો. ક્યાંય નથી જતો? તો ક્યાં જશો? મારા ફ્રેન્ડ સાથે જાઉં છું બહાર. ફ્રેન્ડ છોકરી છે કે છોકરો છે? કેમ કેમ એવું પૂછ્યું તમે કે ફ્રેન્ડ છોકરો છે કે છોકરી? પૂછવું જ પડે ને. આખા સોસાયટીવાળા બધાય વાતો કરે છે કે આ તમારા સાગર છે ને એક છોકરી યારે બહુ ફરે છે, એની યારે કેટલી વાર અમે જોયા છે, હાથમાં હાથ નાખીને ભાઈ વાતો કરતા હોય, અને ક્યારેક
ક્યારેક તો એક થમ્સઅપ લે અને એક થમ્સઅપમાં 2 ભૂંગળી નાખીને પીતા હોય એવી બધી વાતો કરે છે આ આખી સોસાયટીવાળા. એટલે મારે તને આ પૂછવું પડ્યું. જુઓ પપ્પા, લોકોની વાતોમાં આવશો ને તો જીવી પણ નહીં શકો. અને લોકોને તો છે ને એક વસ્તુ હાથમાં જોઈએ, લોકોને બદનામ કરવા માટે. એટલે તમને તમારા દીકરા ઉપર ભરોસો હોવો જોઈએ કે એ જે કરે ને એ ખોટું નહીં કરે. મને છે ને પૂરેપૂરો ભરોસો હતો એટલે જ હું કોઈની વાત માનતો નહોતો. પણ છે ને એક વ્યક્તિ કહે ને તો ન માનું, 2 કહે તો ન માનું, 3 કહે તોય ન માનું. પણ આ સોસાયટીવાળા બધા એમ કે હા અમે જોયો તો, હા અમે જોયો તો, એટલે મારે માનવું પડે. સમજ્યા? સારું, મતલબ કે તમારા દીકરા કરતાં તમારે મહત્વ આખા સોસાયટીવાળાને આપવાનું છે એમ ને? જો સાગર, તું છે ને નોકરી નહોતો કરતો, પાનના ગલ્લે બેસતો હતો અને ફાવે એમ બધાની યારે રખડતો હતો, પૈસા નહોતો કમાતો, એ બધું છે હું સ્વીકારી લેતો હતો. એમાં હું તને કાંઈ વધારે પડતું નહોતો કહેતો, ઠપકો દેતો પણ એટલો બધો વધારે પડતો નહોતો દેતો. પણ તું આજે છોકરી યારે ફરે છે ને એ છે ને સારું નથી, તારા ભવિષ્ય માટે ખરાબ છે. કાલ સવારે મારું તે રેવાળ કરવાનું થયું હોય તો શું આવે તારું? મારે વાત શું કરવી એમ? જો પપ્પા, તમારા મગજમાં છે ને આ જે ગંદા વિચારો છે ને એ બધા કાઢી નાખો તો બહુ સારી વાત છે. છે એક છોકરી, પણ મારી ફ્રેન્ડ છે, એનાથી વિશેષ બીજું કાંઈ નથી. તારી ફ્રેન્ડ છે એ તને ખબર છે, ઓલી છોકરીને ખબર છે, પણ બધાય વાતો કરશે. કારણ કે જેને આપણા ઘરમાં દીકરી દેવી હોય ને એ 17 જગ્યાએ પૂછે. એટલે જે પૂછશે ને અહીંયા બધા એમ જ કહે કે ના ના એ છોકરાનું કંઈક ચક્કર તો હતું ને કોઈ બીજી છોકરી હારે. એટલે કોઈ બાપ એવો ન હોય કે એની દીકરીને આપણી ત્યાં આપે. સમજ્યા? કારણ કે છોકરો બીજા રે હોય અને એ છોકરી હું આપણા ઘરમાં આપે કોઈ બાપ? જો પપ્પા, કોઈ હું કેવી રીતે મને જજ કરે એનાથી મને કાંઈ ફેર નથી પડતો. અને બીજી વાત, અને કદાચ કોઈ મને છોકરી નહીં આપે અને હું કુંવારો રહું ને તોય મને વાંધો નથી હો ને. અરે તને વાંધો ન હોય તો કાંઈ નહીં, આ મને વાંધો છે ને. આ ઘર છે આપણું અને આ પરિવારને આપણે હર્યોભર્યો રાખવાનો છે. તું એમ કે મારે કુંવારો રહો તો મારે કાંઈ વાંધો નથી. અને આ છે ને બેટા બધું છે અત્યારે સારું લાગે તને, હાથ પગ હાલે છે, પછી તને એક સહારાની જરૂર પડે, એક ટેકાની જરૂર પડે. અને ત્યારે જ્યારે તને એમ થાય ને કે નહીં હવે મારે લગ્ન કરી લેવા જોઈએ ત્યારે બહુ ઘણું મોડું થઈ ગયું હશે. અને કોને ખબર હું આ દુનિયામાં ત્યારે હો કે ન હો. અને પછી તું એકલો દુઃખી થાય. એટલે હું તને સમજાવું છું કે જે સૃષ્ટિ રચી હોય ને ભગવાને એમાં બધા નિયમો રાખ્યા હોય. સમજ્યા? એ નિયમો રીતે આપણે પાલન કરવું પડે. નોકરી કરવી પડે, ધંધો કરવો પડે. આપણે એક સ્ત્રીની જરૂર હોય એટલે એક લગ્ન નામની એક વિધિ હોય ને ભગવાન એ હાટું જ રાખી છે કે આ બધાની જીવન હાયલા કરે સ્ત્રી અને પુરુષનું. એમાં આપણે બાંધછોડ ન કરવાની હોય. એ સારું, પછી તમારું આ ભાષણ તમારું પૂરું થયું હોય તો મારે ઘણા કામ છે. અરે તારે શું કામ હોય? લ્યો મારે ઘણાય કામ છે. આજ કેમ મોટો બિઝનેસ કરતો હોય ને કંઈક નોકરીમાં બધી સાઇન કરવાની હોય ને એમ કે મારે તો ઘણાય કામ છે. તારે કામ જાય મને ખબર જ છે તું શું કામ કરવાનો છે એ બધા હોય. એમાં કે મારે ઘણાય કામ છે. દુનિયામાં તમારે એકને જ કામ છે હે? મારે શું ના કામ હોઈ શકે? તમને કેમ એવું જ લાગે છે કે તમારો દીકરો છે ને એ કંઈ કામનો જ નથી, માત્ર ને માત્ર બીજા જ લોકો? મને તો એ સમજાતું નથી કે તમને છે ને તમારા દીકરા કરતાં ગામના લોકો ઉપર વધારે ભરોસો છે. અને બીજી વાત કે તમને તમારો દીકરો ખરાબ લાગે છે ને આખું ગામ સારું લાગે છે. અને જે બાપને પોતાનો દીકરા ઉપર વિશ્વાસ ના હોય, પોતાનો દીકરો સારો ના લાગતો હોય ને એ બાપનો દીકરો કોઈ દિવસ આગળ પણ નહીં વધી શકે. કારણ કે જેના ઘરના લોકો જેની ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી તો બહારના તો શું વિશ્વાસ કરીને જવાના? અરે પણ મને તો એમ લાગે છે તને ખુદ તારા ઉપર જ વિશ્વાસ નથી. લેને તારા ઉપર તને એમ લાગે છે કે હું કાંઈ નહીં કરી શકું, હું કાંઈ નહીં કરી શકું. એમ મને એમ લાગે છે હવે તને એવું હોત ને આત્મવિશ્વાસ નહીં હોય તારામાં. મને મારા પર પૂરેપૂરો આત્મવિશ્વાસ છે, પણ કહેવાય ને કે રોજની આ ટક 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 મને સાંભળવી પસંદ નથી. જો તમને એટલો જ મારાથી વાંધો હોય ને તો કહી દો મને મોઢે, એટલે હું આ ઘર છોડીને જતો રહું. હું જીવી લઈશ જિંદગી મારી રીતે, પણ મારી સાથે છે ને રોજે ટક ટક ના કરો તો બહુ સારી વાત છે પપ્પા. અરે તું ધંધો ન કરતો તો એ તો મેં મૂકી દીધું. હાવ મને જ ખબર પડી ગઈ તું કાંઈ ધંધો નથી કરવાનો. પણ આ છોકરીનું પ્રકરણ આવ્યું ને એટલે મારે તને કહેવું પડે. એ સારું, કહી દીધું ને, મેં સાંભળી લીધું. અને તમે સમજો છો ને એવું કાંઈ નથી. સારું ન હોય તો એવું. જ્યારે જુઓ ત્યારે બસ એક જ વાતને લઈને બેસી જાય. મગજમારીનો પાર નથી. ઘણી વાર તો એવું થાય છે કે આ ઘરમાં આવવું જ નથી, બહાર ને બહાર જ ચેક વયું જવું છે. કારણ કે બહાર કરતા તો ઘરમાં જેલ જેવું લાગે છે. મમ્મી ક્યાં છો? મમ્મી હું છે હું બૂમા બૂમ પાડેસ તું? હું થયું?
તમારા બહુ ક્યાં છે? બોલાવો તો જરા. કંઈક શાક લેવા ગઈ એવું કહીને ગઈશ બાર. પાછી આવશે ત્યારે શાક લઈને આવશે ને તમારી બહુ? ખબર નહીં કેમ. લે, શાક લેવા ગયા હોય તો શાક લઈને જ આવે ને. તો આવશે જ ને, પણ વાત હું શીખે ને તું આમ હડબડીમાં આવ્યો ને એટલે મને કંઈક આમ ધબકારા વધી જેમ કે કંઈક વાત હશે. હા તો છે જ, એવી જ કંઈક વાત છે. અને જે વાત કરીશ ને એ વાત સાંભળીને આ તમે જે જમીન ઉપર ઊભા છો ને એ જમીન તમારા પગ હેઠેથી સરકી જવાની છે. કેમ વળી? તું છે ને આવું બોલીને મને ગભરામણ થાય હો. કીધું તું ને મેં તમને, કીધું તું ને કે ભાભી ઉપર ધ્યાન રાખજો, એને એટલી બધી આઝાદી ન આપતા. કીધું તું ને? હા તો બસ તમે ધ્યાન રાખ્યું નહીં અને એ જ વસ્તુ કરી છે ભાભી. હું વાત કરસ તું એટલે હા, મારી આંખેથી જોઈને આવી છું. કોઈ છોકરા સાથે ઊભા હતા અને આની પહેલાં પણ મેં એમને છે ને કોઈ છોકરા સાથે ઊભા રહેતા જોયા હતા, પણ એ છોકરો ને આ છોકરો બંને અલગ હતા. ત્યારે મેં જોયા ને ત્યારે મને થયું કે હશે એમનું કોઈ ફ્રેન્ડ કે એને મળી ગયા હશે રસ્તા પર, એટલે મેં ધ્યાન ન દીધું. પણ આજે કોઈ બીજા છોકરા સાથે ઊભા હતા એટલે મને છે ને 110% ડાઉટ છે. એ જે રીતે હસી હસીને વાતો કરતા હતા ને એ પ્રમાણે તો છે ને આજે ઘરની ઇજ્જત છે ને એ દરવાજેથી બહાર જતી રહેવાની છે. આ અશોકને હો ફેરું નાક વાયડું કે તારી બાયડીને કાબુમાં રાખ, પણ નહીં, એ મારી વાત જ ન સાંભળવા તૈયાર. આની પહેલા તે કોઈક છોકરા ઊભી હતી 4 રસ્તા પર, પરભા માસી મને હમાસાર આપ્યા હતા, તો મેં તો એ અશોકને વાત કરીને તો કે તમે ખોટે ખોટા આરોપ નાખો મારી વહુ ઉપર. જો તમે છે ને જેમ બને ને એમ વહેલી તકે કંઈક કરો, આ વાત આગળ વધે ને એની કરતા. આગળ વધે નહીં, આને તો કંઈ કહેવાતું નથી. અને મારી તો એક વાત ન સાંભળતી, હરી ફરીને ઘરની બહાર કોઈક ને કંઈક બાને જાય છે. પણ તારે આનું કોઈ સબૂત આપણે ભાઈને આપવું? હું કે તું મને? હું શું સબૂત આપું? તમે વાત કરો ભાઈને, બીજું તો શું હોય. ભાઈને મેં આની પહેલાંય વાત કરી હતી, મારી વાત ન માન્યો. તો શું કરીશું હવે? તું વાત કરીશ ને તારી વાત માને તો પ્લીઝ હા પ્લીઝ, તમારી વાત ન માન્યો એ મારી શું વાત માનવાનો? અને એમ પણ હું તો જ્યારથી એને ભાભીની વાત કરું છું ને ત્યારથી મારા ઉપર કંઈક અલગ લેવલનો જ ગુસ્સો છે. એને ગુસ્સામાં જ વાત કરે છે, સીધા મોઢે વાત જ નથી કરી શકતો. એટલે હું તો છે ને એને બતાવવાની જ નથી. આ વખતે મેં વિચાર્યું હતું કે હું ફોટો કે વિડીયો કંઈક લઈ લઉં પ્રૂફ બતાવવા માટે, પણ મારા ફોનની બેટરી જ ડેડ થઈ ગઈ હતી. લે, કરો વાત. અને ફોનની બેટરી તઈ જ ઉતરવું તું કહેવાય ને, ઘડીક ખાઈ હું પેલા વિડીયો ઉતારી લઉં તો એ હું હવે આની સિવાય કોનું સબૂત લેવા જાવું આપણે? કે તું મને. અને ભાઈને તો એક શબ્દ કીધો નથી થતો, હામાં 10 શબ્દ મને તારા નામના સંભળાવે છે. જુઓ તમે પેલા વાત તો કરો, પછી શું કરું ને શું નહીં ને એ જોઈશું. આમને આમ તો નહીં ચાલવા દેવાય ને. આમ થોડું હાલતા હશે? આ ઘરની ઇજ્જત આબરૂ આપડી જાય છે. અને એવું લાગે ને તને બાપાને બોલાવીને મારે કેવું જોઈએ કે તમારે છોડીને સંભાળો, આવા કામા કરી થોડું હાલતા હશે? શું ફેર પડે ભાભીને? ભાભી છે બાના બતાવી દેશે કંઈક અને છેલ્લે આપણને આટીમાં લેશે કે એ લોકોને હું ગમતી નથી, મને હેરાન કરવા માટે આ બધું કરે છે. હેરાન કરવાની ક્યાં વાત આવી? આપણા ઘરમાં ક્યાં કોઈ બોલે એવું છે? કઈ દુઃખ છે એને? સુખ છે? રામના રાજ છે? મને ખબર છે કે રામના રાજ છે, પણ એના પપ્પાના ઘરે નથી ખબર ને. એના પપ્પાને તો એની દીકરી જે કે એ સાચું લાગશે ને. હું છે ને મારી રીતે પ્રૂફ ભેગું કરવાની કોશિશ કરીશ. હા, જો પ્રૂફ મળી જાય તો આપણે રાજી. હા તું એમ કર. અને છે ને એવું લાગે તો અશોકને કે હોતન કે તું આ તારી બાયડીને સંભાળ. નો, હું વાત નહીં કરું. એકવાર વાત કરવામાં તારું શું જાય છે? ઘણું બધું જાય છે મારું, કારણ કે મારે છે ને એના મોઢે નથી ચડવું. અત્યારે વાત કરીશ ને પછી પ્રૂફ બતાવીશ ને તો કહેશે આ તો તારો પ્લાનિંગ જ હતો પહેલેથી. ગઈ વખતે મેં તારી વાત ન માની ને એટલે. મને અત્યારથી ગરમી બીપી લો થવા મળી. બોલ તો વિચાર કર. શાંતિ રાખો તમે, તબિયત ખરાબ થઈ જશે તમારી. ઘરમાં હાથે કરીને ઝઘડા થાય છે ખબર નહીં. આ છોકરાને કાંઈ બુદ્ધિ જ નથી. થઈ જશે. શાંત શાંત શાંત. શું કામ કરતા હતા? જાવ એ કામ કરવા લાગો. હું કામ કરવા મળું? કાંઈ દશ જ નહીં હું જે મને. હાલ. અરે ભાઈ તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? જો હું આ બાજુમાં જ સોસાયટીમાં રહું છું, પણ તમે મને નથી ઓળખતા. જો કે અત્યાર સુધી તો હું તમને નહોતો ઓળખતો, પણ જ્યારે મને એમ છું ને કે હવે આ ઓળખાણ કાઢવી બહુ જરૂરી છે, એટલે મારે ના છૂટકે અહીંયા આવવું પડ્યું. હા, એ વાત તમારી હાચી છે. આપણે એકબીજા નથી ઓળખતા. તમે એ સોસાયટીમાં રહ્યો એ ખબર છે, કારણ કે ઘણીવાર તમને મેં રસ્તા પર જોયા હોય,
પણ આજ તમે અચાનક મારી ઘરે આવ્યા એટલે મને એમ થયું કે એવું તો શું થયું હશે કે તમારે મારા ઘરે ધક્કો થયો. જો હરેક ઘર હોય ને, હરેક ઘર, એ ઘરનો જે મોભી હોય ને એને એ ઘરની આબરૂ વધારે વાલી હોય. અરે ઘરમાં બધા ભૂખ્યા રહેતા હોય ને છતાંય એની આબરૂ જાળવવા માટે એ ઘરની બહાર તો એમ જ કહેતો હોય, અરે નાના બધું અમારે સુખ શાંતિ છે. જો બધું જેવું હોય એવું સાચું કહી દે ને તો એની ઘરની આબરૂ વહી જાય. અને તમને તો ખબર છે કે અત્યારના સમયમાં આપણા સમાજમાં જે મીડિયમ વર્ગમાં આબરૂ બધાને બહુ વધારે વાલી છે. જીવ કરતાં આબરૂ વધારે વાલી છે. આબરૂ તો વાલી હોય જ ને ભાઈ, ગમે એમ તો આપણું સ્વાભિમાન કહેવાય. અરે કોઈનું કોઈ દી લીધું નથી, મહેનતનું ખાધું છે, એટલે આપણને એ વાતનો ગર્વ હોય અને અભિમાને હોય કે ભાઈ ગમે એમ થઈ જાય પણ આપણે ઇજ્જત ઉપર કોઈ દી આપણે આંચ નહીં આવવા દઈએ. પણ આબરૂ ઇજ્જતની તમે કેમ વાત કરો છો? કંઈક સમજાય એમ વાત કરો ભાઈ. જો આજ જે હું વાત કરું છું ને એ તમારા ઘરની ઇજ્જત છે, સમજ્યા? જો હું અત્યારે વાત નહીં કરું અને તમને હું ધ્યાન નહીં દોરું ને તો તમારા ઘરની ઇજ્જત જાહે, આબરૂ જાહે તમારા ઘરની. મારા ઘરની ઇજ્જત આબરૂ જાહે એટલે સોખવટ પાડો ભાઈ. તમે કેવા હું માંગો છો? હા, ફેરવી ફેરવીને વાત ન કરો. આપણા ઘરની બેન દીકરી હોય ને એ જ આપણી આબરૂ હોય. વહુ બેટી હોય, દીકરી હોય, એ જ આપણી આબરૂ હોય. એ તો બધાને ખબર જ છે. હા હા, તો તમારી આ વહુ છે ને એ આ તમારી ઘરની આબરૂ છે ને ભર બજાર લીલામ કરશે એક સમયે. તમે શું વાત કરો છો ભાઈ? તમે મારી વહુને ઓળખો છો? હા, તમારી વહુને હું સારી રીતે ઓળખું છું. કારણ કે તમારી વહુ જે છોકરા રે ચાલુ છે ને જેને એનું ચક્કર હાલે છે ને એ બીજો કોઈ નહીં, મારો દીકરો સાગર પહોંચે છે. હું વાત કરો છો ભાઈ? તમે કોઈક બીજી બાઈની વાત કરતા છો. મારા દીકરાની વહુ ન હોય. મેં બધું જાણ્યું ને પછી જ હું આવું. નકર કઈ આવી વાત ખોટી વાત લઈને આપણે જો કોકની ઘરે જ આવી ને તો આપણા વાહા કાબરા કરી નાખે. એટલે તમે મારા વહુનું નામ ખબર છે? મેં બધું જાણ્યું ને પછી જ હું આવ્યો. તમારી વહુનું નામ મીરા છે, તમારા છોકરાનું નામ અશોક છે, એ બધું મને ખબર છે. હા, બધી મેં ડિટેલ જાણી છે, સમજ્યા? એટલે તમે એમ કહેવા માંગો છો કે મારા દીકરાની વહુનું લફડું તમારા દીકરા હાલે છે એમ? હા, મારા દીકરા રે હાલે છે અને મારો દીકરો છે ને આવારા છે હાવ. અરે ભગવાન, આ તો કાળો કોપ થઈ ગયો. પણ ભાઈ તમને કેવી રીતે ખબર પડી? અરે હું તો એને ઘણા સમય કહેતો હતો કે તું આ બધે પહેલાં એ કામ ધંધો કાંઈ નહોતો કરતો એટલે હું એને કામ ધંધાનું કહેતો હતો. પછી એ આની યારે કોને ખબર એ લોકો ક્યારે બે મિત્ર થઈ ગયા ત્યારે એ તમારી વો મીરા અને મારા દીકરા સાગરનું ક્યારે એકબીજાને ચક્કર ચાલુ થઈ ગયું ને એ મને નહોતી ખબર. આ તો સોસાયટીવાળાએ મારી આંખ ઉગાડી, સમજ્યા? બધાએ કીધું કે તમારા સાગરના લગ્ન એ બાકી છે અને જો બીજાની યારે આમ સારું છે ને બીજાની યારે બધાને ખબર પડી છે ને સમાજમાં તો કોઈ દીકરી તમારી ઘરે નહીં દે. એટલે મેં કીધું સાગરને, પણ એ મારી એકેય વાત માનવા તૈયાર નથી. હા, તો આ વાત મારી દીકરી છે ને દામિની, એને પણ મને કીધી છે. એક બે વાર મારી વહુને એને કોઈ છોકરા સાથે ઉપતા જોઈ છે, પણ આ વાત મેં મારા દીકરાને કરી પડી માનવા તૈયાર જ નથી કે એની વહુ આવું કરે. જો મારો દીકરો તો મારી વાત માનતો નથી એટલે હું તમને એ કહેવા આવ્યો છું કે તમે તમારી વહુને કહો કે હવે એ પૌણી ગઈ છે, આ એનું ઘર છે, આવી રીતે છે ને બીજા કોઈ છોકરા હારે અફેર ન અકાવાય. આપણે એક પતિ તો છે જ, પછી હું કામ આપણે બીજા હારે ચક્કર ચલાવવું જોઈએ? તમે તમારી વહુને સમજાવો અને જો એ મળવાનું બંધ કરશે ને તો મારો આ સાગર છે ને એ એને ભૂલશે. નકર અહીંથી મળવા આવશે, ઓલો ત્યાંથી મળવા આવશે અને એકબીજાનું ચક્કર આયલા જ કરશે હમણાં. હારે ના ભાઈ, આજે તો મારા અશોક આવે ને એટલી જ વાર છે. અને આ મારી વહુ, એને પણ આજથી ઘરેથી જવાનું બંધ કરાવી દે, ઘરમાંથી બહાર જ નહીં જવા દઉં. અમને આ થોડી ઘણી તો ખબર હતી પણ આવી ખબર નહોતી કે અમારી બહુ હાવ આવું પગલું ભરશે. અરે તમે એને ઘરમાં પૂરી રાખશો તો આ વિઝાનું કાંઈ નક્કી નહીં. ફોન છે, પછી ગમે એમ કરીને એ લોકો એકબીજાને મળશે તો ખરા જ, પણ તમારે કડક થવું પડશે. ના ના, તમે ઉપાધિ ન કરો. મોબાઈલ હું લઈ લઈ અને મારા દીકરાને વાત કરીશ. ઠીક, હાલો હું જાઉં છું. હા. શું કામ બોલાવી છે અહીંયા? શું કામ છે? કામ તો ઘણા બધા છે, પણ ફિલહાલ મને એ કહો કે કશે બહાર ગયા હતા? તમે નખતા છો દામિનીબેન? એક ને એક વાત તમને 50 વખત ના પાડીને કે હું જવાબ નહીં આપું તો પછી શું કામ પૂછો છો? પૂછવી પડે એમ હતી ને, કારણ કે તમે ઘરે નહોતા ને
તો તમારી પીઠ પાછળ છે ને ઘણું બધું થઈ ગયું છે. જેમ કે કોઈ મરી ગયું છે, ધરતીકંપ આવી ગયો છે, નહીં ને? નો, એમાં એવું છે ને કે તમે આજે બાર કોઈ છોકરા સાથે ભાટકો છો, રખડો છો ને, એ બધાની વાત હવે બધાને જ ખબર પડી ગઈ છે. ટૂંક સમયમાં મારા ભાઈને પણ ખબર પડી જશે. સો વોટ? છોકરાને મળું છું, છોકરા સાથે વાત કરું છું, એનો મતલબ એવો તો નથી ને કે હું ખરાબ છું, ચરિત્રહીન છું. બિલકુલ નહીં, પણ કદાચ જો આ વાત અમે ભાઈ સુધી પહોંચાડી દઈશું તો શું? કંઈ થવાનું નથી. તમારો ભાઈ છે ને મારી જ વાત માનશે. એને મારા પર એટલો ટ્રસ્ટ છે કે કદાચ હું બે આસુડા પાડી દઈશ ને તો તમે આખી દુનિયા એક બાજુ હશો ને તોય હારી જશે. પણ જો તમે જેની સાથે રખડો છો એના જ ઘરેથી કોઈ આવીને મારા ભાઈને વાત કરે તો? બકવાસ બંધ કરો અને જે કહેવા માંગતા હોય ને એ બોલો. શું કહેવા માંગો છો? હકીકત છે, બકવાસ નથી. આ તમે બહાર ભાટકવામાં બિઝી હતા ને તો ઘણું બધું થઈ ગયું છે ઘરમાં. એટલે શું થયું છે? એટલે કે તમે જે છોકરાની સાથે રખડો છો ને એના પપ્પા આવ્યા હતા આપણા 50 વખત બોલ્યા. રખડો છો, ભાટકો છો, સીધી વાત નથી થતી. મુદ્દાની વાત ન સાંભળી? એના પપ્પા આપણા ઘરે આવ્યા હતા. શું કહેતા હતા? શું કામ કહું? મારે તો બીજું કોઈ કામ જ નથી ને, હું તો ફિઝુલ વાતો કરું છું ને ભાભી. તો અત્યાર સુધી અહીંયા ઊભી શું કામ રાખી હતી? બોલાવી હતી તો વાત કરવા માટે જ ને, તો પછી વાત કરી દો. રેવા દો, નથી કરવી મારે વાત. જેટલું બોલો છો એટલા માટે વાત નથી કરવી. ઠીક છે, તો રાત્રે આવે ત્યારે જોઈ લેજો. પ્લીઝ હા, તમે જો મને ડરાવવાની કોશિશ કરતા હોય ને બેનબા તો બિલકુલ નહીં. મને કોઈનાથી ડર નથી લાગતો, એટલે એવી ટ્રાય પણ ના કરતા. હું શું કામ તમને ડરાવું? હું કઈ ભૂત છું કે તમે મારાથી ડરી જાઓ? એ પણ સારું હોય. હું તમને ચેતવું છું કે એના પપ્પા આવ્યા હતા પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે ભાઈ ઘરે નહોતો, એટલે મમ્મીએ કહ્યું છે, મમ્મી સાથે બધી જ વાત થઈ ગઈ છે ને મમ્મીએ એમને રાત્રે બોલાવ્યા છે ઘરે ભાઈ આવે ને ત્યારે વાત કરવા માટે. હવે તમારું શું થશે ભાભી? કંઈ નહીં થાય. મારું શું થવાનું હતું? જે માણસ ખોટું હોય ને ડરવાની જરૂર એને હોય છે. હું કંઈ ખોટી છું નહીં, અને કોઈ પુરુષને મિત્ર બનાવો એ વાત ખોટી હોય તો હું નથી માનતી. શું થઈ ગયું કોઈ સાથે વાત કરી તો? ફ્રેન્ડ તો મારે પણ ઘણા બધા છે, પણ મારા એક પણ ફ્રેન્ડના પેરેન્ટ્સ આપણા ઘરે નથી આવ્યા. કેમ કે મારા ફ્રેન્ડ છે, ઘરે ત્યારે જ આવે કે વાત કંઈક બીજી હોય. વાહ, નાની ઉંમરમાં આટલી સ્માર્ટનેસ ક્યાંથી લાવો છો? લાગે છે કે તમે પણ બધા ખેલ ખેલીને જ બેઠા છો. છો ને તમે બધી બુદ્ધિ આપવા માટે. તમારું જોઈ જોઈને તો મને ખબર પડી કે દુનિયામાં આવું પણ હોય. જો આ બે ફાલતુની બકવાસ મને કંઈ જ કામ નહીં લાગે. તમારી પાસે કઈ સારી વાત છે તો કરો, નહીં તો મને જવા દો. કરું મમ્મીને ફોન? સાબિતી જોઈએ છે? ઘરે જશો તો પણ એમને ખબર તો પડી જ જવાની છે તો ને. શું ફરક પડે છે? ક્યારના તમે મને ધમકી આપો છો, ખબર પડી જશે, ખબર પડી જશે, સો વોટ? મને કોઈનાથી ડર નથી લાગતો. કહ્યું ને, જેને જે કરવું હોય ને એ કરી લો. દેખાય છે મને કે તમને એમ પણ કોઈનાથી ડર નથી લાગતો, પણ તમને અત્યાર સુધી વિશ્વાસ હતો ને કે મારો ભાઈ તમને કાંઈ નહીં કે તમારી જ વાત માનશે. પણ હવે છે ને આ તમારો ખેલ ખતમ થવા જઈ રહ્યો છે. સમજી ગયા? એટલે કે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આઈ ડોન્ટ કેર. જેને જે વિચારવું હોય એ વિચારી શકે છે. હું કોઈનાથી ડરતી નથી અને મને કોઈ વાતની ચિંતા જ નથી, તો હું શું કામ તમારી સાથે બહેસ કરું છું? અને તમે, તમારી પાસે આખી દુનિયામાં હરી ફરીને મારા સિવાય કોઈ વ્યક્તિ નથી વાત કરવા માટે. આટલા ખરાબ દિવસો છે. 100 વાર બોલ્યા હું કોઈનાથી ડરતી નથી, હું કોઈનાથી ડરતી નથી, હું કોઈનાથી ડરતી નથી. કેટલી વાર બોલશો? જેટલી વખત તમે મારી સામે ઊભા રહેશો એટલી વખત. ઠીક છે, તો હું જાઉં છું. ઓલ ધ બેસ્ટ હા ભાભી, રાત માટે. થેન્ક યુ. સાચું બોલે છે કે ખોટું? સાગર, તમારા ઘરેથી મારા ઘરે કોણ પહોંચ્યું હતું એ કહેશો મને? ખબર નહીં આ કોને આટલો શોખ હતો મારા ઘરે વાત પહોંચાડવાનો? અરે પણ મારા ઘરે બધાને ખબર પડી ગઈ છે. તો શું થઈ ગયું? તમે એટલું હેન્ડલ ના કરી શક્યા? તમને ખબર હોવી જોઈએ ને કે હું પરણેલી છું એમ. જો પ્લીઝ, હવે આ વાત વધારે લાંબી કરવામાં કોઈ મજા નથી. કેમ કેમ લાંબી કરવામાં મજા નથી? એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તમારે મારી સાથે રહેવું હોય ને તો આજે ને આજે, અત્યારે જ આપણે બંને અહીંયાથી જવું પડશે. જો તું જે આ ભાગી જવાની વાત કરે છે, પણ આમ અચાનક કઈ રીતે ભાગી જવાય? અચ્છા, તો તમારું કહેવાનું એમ છે કે આના માટે મુહૂર્ત કઢાવવું પડશે? શું વાત કરો છો એનું ભાન છે તમને? અરે પણ મુહૂર્તની વાત નથી. હું પણ પ્રિપેર હોવો જોઈએ ને મારી રીતે. મારી પાસે પૈસા નથી, કઈ નથી ને હું કઈ રીતે ભાગી નીકળું તારી સાથે? અચ્છા, પહેલા નહોતું વિચાર્યું
કે હું જે આ લફડા કરું છું એ ક્યારે બહાર આવશે ત્યારે શું કરીશ? એ તો તને પણ લાગુ પડે છે કે હું જે લફડા કરું છું એ પણ પરણિત સ્ત્રી હોવા છતાં લફડા કરું છું, અને જો બહાર આવશે તો મારી શું હાલત થશે? મેં તો કહ્યું ને કે હું ભાગવા માટે તૈયાર છું. હા, તે ભાગવા માટે તો હું તૈયાર છું, પણ અત્યારે નહીં. મારી પાસે પૈસા નથી. ભાગીને જવું ક્યાં? રેલવે સ્ટેશને? આ સમય ઝઘડો કરવાનો નથી. ઝઘડો કર્યા વગર એ વિચારો કે કરવું છે શું. હું જાણું છું કે પૈસા વગર અઘરું તો લાગશે, પણ મારા ઘરે ખબર પડી ગઈ છે અને હું કુંવારી દીકરી નથી કે કોઈ મને એક્સેપ્ટ કરી લેશે. વાહ હા, અશોક, તું આ માટે જ બહાર આવતી હતી એમને? શું બોલો છો તમે? આ જો તમને પૂરી વાતની ખબર નથી કે હું શું કામ બહાર આવતી હતી. તો પહેલા તું ખબર પાડી દે આ કોણ છે ઈ ને હું કામ બહાર આવતી હતી. મમ્મીજી, તમને ખરેખર વાતની કઈ ખબર જ નથી. આ માણસ મને બ્લેકમેલ કરે છે. તમને ખબર છે કેટલા દિવસથી મને રોજ બહાર બોલાવે છે અને બ્લેકમેલ કરે છે. મને ખબર નથી પડતી કે હવે મારે શું કરવું જોઈએ. ભાભી. સારું થયું કે તમે લોકો આવી ગયા. આ બ્લેકમેલ કઈ રીતે કરે છે? એટલે કે કઈ વાતને લઈને બ્લેકમેલ કરે છે? કાંઈક તો એવી વાત હશે ને તમારી એની પાસે કે જેનાથી બ્લેકમેલ કરી શકે. કેવા સવાલ કરો છો દામિની બેન? અને એની પાસે આવી ક્યાંથી? હા શું બોલેસ મારી દીકરી? શું સાચું બોલે છે? આ જમાનો છે ને બહુ આગળ વધી ગયો છે મમ્મીજી. એટલે તું આગળ વધશો, તને શરમ ન આવતી? કે છે મમ્મીજી. શું? ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. તમને લોકોને ખબર છે મારા ફેસનો યુઝ કર્યો છે. મારા સારા ફોટાઓને એડિટ કરીને એણે ગંદા ફોટા બનાવ્યા અને મને બ્લેકમેલ કરે છે. તમારા જ કેમ? એક વાત કહું, તારી બાજુમાં જે ઊભો છે ને એ તારો મિત્ર નહીં, મારો મિત્ર છે. શું હા, શું બોલો છો અને શું કરો છો તમે લોકો? જો જે હોય ને એ ફટાફટ સાચું બોલી દો. આ તમે લોકો જે રમત રમો છો ને મને ખબર પડી રહી છે હવે. જ્યારે તું અમારી સાથે રમત રમી શકે તો અમે તારી સાથે કેમ રમત ના રમી શકીએ? એટલે હા, તે એક તો મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો અને હજી હામું બોલે છે. હા, મેં તારી પર કેવો વિશ્વાસ કર્યો તો. મેં કોઈ દિવસ મારી બેનની વાત ન માની, મારી માની ના વાત માની. સોસાયટીના ઘણા વ્યક્તિ મને કહેતા હતા, પણ કોઈની વાત નહોતી માની. મેં તમને કહ્યું ને કે માણસ મને બ્લેકમેલ કરે છે. બીજીની વાત ઘરે, બીજી બધી વાતો ઘરે જઈને કરીએ. હા, બ્લેકમેલ કરું છું ને હું તને? તારા ફોટાનો મિસયુઝ કરું છું. એક કામ કર, મારા ખિલાફ છે ને કમ્પ્લેન્ટ કરી દે. એ તો હું કરીશ જ. ના કરી દે એટલે ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે અને કોણ જેલના સળિયા ગણે છે. જો અચ્છા, તું છે ને અશોકને ભરમાવી શકે, એને હેરાન કરી શકે, મને નહીં. હા, તારા જેવી ઘણી છોકરીઓનો પર્દાફાશ કર્યો છે મેં. એટલે શું કહેવા માંગે છે? પર્દાફાશ એટલે? એટલે એમ કે અશોકના પરિવારને એવું હતું કે તું જે આ બેનપણીને મળવાના બહાને ઘરની બહાર જાય છે ને એનું કારણ કંઈ બીજું છે. અને મારે પણ અશોકને એ જ બતાવવું હતું કે તું જે તારી પત્નીને એકદમ સારી સમજે છે, સમજુ સમજે છે ને તારા સિવાય કોઈની નથી એવું સમજે છે ને, તો એવું નથી. જો આ બધી વાતોનો હવે કોઈ અર્થ નથી બનતો. ચલો આપણે બધી વાત ઘરે જઈને કરીએ. હવે ઘરે તારે આવવાની કાંઈ જરૂર નથી. તો હું ક્યાં જઈશ? તારા ઘરે. જો અશોક, તમને છે ને તમને ખોટું બોલવામાં આવ્યું છે. આ માણસ તમને ભરમાવી રહ્યો છે. મેં ખરેખર એવું કાંઈ નથી કર્યું. બસ કર હવે. રોજ તમે મળતા ને બધી જ વાત મને કરતો એ. હા, હવે ક્યાં સુધી આમ ખોટું બોલીશ? અને મને તો અફસોસ થાય છે કે મારા લગ્ન તારી સાથે થયા. હું જ્યારે લગ્ન થયા ને ત્યારે તો બહુ ખુશ હતો કે કેવી સુંદર પત્ની મળી છે, પણ મને નહોતી ખબર કે હા હા આવશે તો મારી જિંદગી ઝેર બની જશે. નહોતી મમ્મીજી ખબર મને. પ્લીઝ તમે તો સમજવાની કોશિશ કરો. જે થઈ ગયું એ ભૂલ થઈ ગઈ મારી. હવે બીજી વખત આવી ભૂલ ક્યારેય નહીં થાય. આ ભૂલ નથી, પાપ છે. આ પાપ તે કર્યું છે ને એનું પરિણામ તારે ભોગવવું જ પડશે, સમજી ગઈ? અને આજ પછી કોઈ દિવસ તારા આ પગલા મારા ઘરમાં નહીં મૂકતી. અરે અમારી ઇજ્જત આબરૂ ના ધજાગરા ઉડાડ્યા તે. હું રહેવા દીધું. અમે કોને મોઢું દેખાડશું? સમાજમાં અમારા પર તું તું થશે. મારા દીકરાને બિચારાનું માંડ માંડ ઘર બંધાણું તું, એમાં તે હું બાકી રાખ્યું. અરે હજી મારી દીકરીનો સંબંધ બાકી છે, એને સારું ઠેકાણું કેમ મળશે? ઉપાધિ બધી મારે ને, અને મારા દીકરાને તને હું છે? તને કાંઈ ફેર નહીં પડે.
5,000 માગતી ત્યારે હું એને 7,000 આપતો. પૈસા ન હોય તો ઉછીના લઈને એને આપતો, પણ એણે તો બસ મારી હારે આવું જ કર્યું. પ્લીઝ મમ્મીજી સમજવાની કોશિશ કરો ને. તમે સમજો હવે. તમને કહ્યું ને એકવાર. તમને કેટલા સમજાવ્યા હતા. હું કહેતી હતી, મમ્મી કહેતા હતા. તમે એક પણ વાર અમારી વાત માની નહીં ને. તમે તો એ જ કર્યું છે, તમારી મરજીથી કરવું હતું તમારે. આ તો સારું છે કે ભાઈના ફ્રેન્ડ હતા. તમારું સાચે જ અફેર ચાલતું હોત તો તમે તો ભાગી જવામાં કોઈ કસર નહોતી રાખી. સાચી વાત છે તમારા લોકોની. મારી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે મેં જેવું વિચાર્યું હતું ને એવો મારો પતિ નથી. અશોકમાં મને ક્યારેય એ વ્યક્તિ ન દેખાયો જેવો મને જોઈતો હતો. અને બસ હું બહાર શોધવા લાગી પ્રેમને. કોઈ એવો વ્યક્તિ જે મારી વાત સાંભળે, જે મને સમજે. સાગર સાથે મુલાકાત થઈ ત્યારે પહેલાં તો અમે બંને મિત્ર જ બન્યા હતા. મેં આવું નહોતું વિચાર્યું કે હું આટલી આગળ વધીશ. પણ જેમ જેમ એની સાથે રહેવા લાગીને એમ એમ મને એની સાથે પ્રેમ થવા લાગ્યો. અને અંતે હું ભાગવા પણ તૈયાર હતી. હવે તમારે જે કરવું હોય એને કરો. ચાલ ભાઈ. અને હું કાગળ મોકલાવી દઈશ, સાઈન કરી દેજે. ગુડ બાય. તારે પીવું છે? તું કૂતરું છો ને તો સિંહ થઈ જાય, સિંહ. સમજો, સિંહ થઈ જાય. એય અશોક, હું રે આ શું કરસ તું? બેઠો છું. ઊભો થા, ઊભો થા, ઊભો થા. હું તને રે. શરમ નથી આવતી? રોડ વચારે પડ્યો છો તી. કૂતરું સમજી ગયો તારી વાત. તે હું આ દારૂ પીધો છે? સરબત. શરબત શરબત કરમન, તને શરમ ભાન જેવું છે કઈ? તું તારા છોકરાનું ધ્યાન રાખ. તારા ઘરમાં તારી માં બીમાર છે ને તું ક્યાં ધોયડો જા? તને જરા શરમ જેવું છે કે નહીં? ઈ જીવ હોય ઈ. તને બહુ પેટમાં બળતું હોય ને તું મને ખોકા મારવા હાલ, તને ઘરે મૂકી જાવ હાલ. લાકડી નથી લેવી, હાલ તું હાલ. આમ તું છે ને સમજો મગજની નસ નહીં કે તો તું હાલ ને ભાઈ ઘરે હવે. છોકરાને અહીંયા કરતા હોય ને તું અહીંયા પર. બા દવાખાને જવું છે? ના રે ના, દવાખાને જવા માટે હિંમત નથી. પગ દુખે છે. અશોક, બેન રક્ષાબંધન લાગે છે, રાખડી બાંધે. આ તો શું કરીને આવ્યો છે? તું દારૂ પીને આવ્યો છે? સરબત. અશોક, તને શરમ આવી જોઈએ ભાઈ. બાની હાલત તો જો. બા આટલા બીમાર છે ને તું. કેમ છે? હું એને ક્યાં નો કહું છું કે તમે છે ને અડધો પેક મારી ગયો, તમને સારું લાગે. શરમ કર બોલવાની. શું બોલે છે એનું ભાન છે? પોતાની જનેતા સામે આવા નખરા કરતા તને શરમ આવી જોઈએ. હું કરું કાંઈ નથી કરતું. હું કોઈ દી કાંઈ કહું છું? હે? તારી માં મરવા પડી છે તો તને કાંઈ અસર નથી થતી. બધાય માં મરી જાય છે, એમાં ક્યાં નવાઈ વાત છે? એ હવે તમારી ઉંમર થઈ ગઈ. સમજો? જોયું બા, આખી જિંદગી તમે દીકરો દીકરો કરીને અડધા થઈ ગયા. મારો દીકરો, મારી ગટપણની લાકડી, મારી ઠાઠડીનો ટેકો. આપણે ઠાઠડીનો ટેકો હું બને સમજો. એકલો બાની લાઈફને ઉપાડી દે ખંભે. તું એમને તારા ટાટિયા પર ઊભો રહે ને તોય બહુ છે. મારે તો છે ને તારો ટેકો જોતો જ નથી. હું મરું ને ત્યારે તું મારી પાસે ન આવ. નહીં હો, ઈ તો બધું કરવું પડે નકર તમે ભૂત થઈને મને બીન પીવડાવે કરતા મને બીક લાગે. તું જા અહીંયાથી. આપણે પછી વાત કરીએ. હું થોડી વાર બેસવા આવી છું ને તો બેસવા દે. અરે બેવું શું પાપ કર્યા હતા કે આવો ભાઈ મળ્યો છે મને? બે બીટી કઈ નથી હાથમાં તો આપને. કેમ? અત્યારે વિદેશનો દારૂ આવ્યો છે, એના પૈસા છે ને મારી પાસે ઘટે છે. બા સાચે સાવ નાલાયક છે તમારો દીકરો. દારૂ ના ને
ઝેર લાવીને દઈ દે ને. કોઈ માં પોતાના છોકરા માટે એવું ન કહે, પણ આજે હું તને કહું છું, દઈ દે ને. મારી નજર અમે જોતો નથી બની. શરમ આવી જોઈએ તને? તારી માં તારી સામે રડે છે ને તને કઈ ફરક પણ નથી પડતો? દારૂડિયા, મરી જા ક્યાંક જઈને. મને છે ને તને ભાઈ કહેતા પણ શરમ આવી રહી છે અત્યારે. એ તો વાત થાય છે, પણ આમાં કેવું ખબર, ભગવાને છે ને આપણને જન્મ આપ્યો છે, ધરતી ઉપર મોકલા. ધરતી ઉપર બોજ છે તું, અને તારા જેવા બધા લોકો જે દારૂ પીવે છે પોતાના પરિવારનો એકવાર પણ વિચાર નથી કરતા અને મનમાની કરો છો. હું બોજ નથી હો. કાલ હું રેડી થઈ ગયો ને તે ઓલો પરફુ લઈ રેડી થઈ ગયો તો મને ઉપાડ્યો નહીં કે તું તો હાવ હળવો છો. હું બોજ નથી, હાવ હળવો છું. બા, ખરેખર તમે બહુ મોટી ભૂલ કરી છે આને છૂટ આપીને. હવે નાલાયક લોકોને કોઈ જાતની છૂટ તો હોવી જ ના જોઈએ. પછી મેં કોઈ છૂટ નથી આપી, પણ આ બહાર જઈને બધે ગલ્લે ઊભો રહીને દોસ્તારો એવા કરી નાખ્યા છે કે એને ઘરની ને મારી તો હવે પડી જ નથી. હું જીવવું મરવું એને કાંઈ અસર નથી થતી. હું કહું ઓલો પિયુષ રહ્યો ને નૈના માસીનો, એ ક્યારેક માર ખાય એટલે મારું બહુડું પકડીને કે તારી માં બીમાર છે ને દવાખાને લઈ જા. મારે હું ગમે તેથી મારો બાટલો ગયો એટલે છે ને નહીં થવાનું થાય. હવે મારે હું છે, મને હુવાય જો, મને આ ઓશિકા સિવાય નીંદર નું આવે ને આ ખાટલા સિવાય. જરી કાકા બેવો ને હાવ પાસે હું બેઠા. અરે તો અહીંયાથી ચડ, નાલાયક જોતો જ નથી બધે ઘરમાં. આરામ કર. હવે તો કા ભગવાન મને લઈ લે ને કા આને લઈ લે ને તો છૂટી જાય. ચલો અંદર. કેમ અહીંયા એકલા બેઠા બેઠા શું વિચાર કરો છો? બસ આ બહાર ખાવા બેઠી છું. એકલી એકલી શું કરું? બહુ તો છે નહીં. મંદિરે ગયા હોત તો? સોરી, તમે કહ્યું કે વહુ તો છે નહીં. ક્યાં ગઈ છે મીરા? ક્યાં ગઈ હોય? એના બાના ઘરે ગઈ છે. એની બાની ખબર કાઢવા સાંજે આવવાની છે એવું કહીને ગઈ છે. અચ્છા, મતલબ કે ફરી પાછી એના બાની ખબર કાઢવા માટે જવું પડ્યું અને ત્યાં જ ગઈ છે. હા, છોડો, બીજું તો શું. મારે કામ હતું કે મારે ઓફિસમાં કાલે લેટ થવાનું છે અને આજનું ટિફિન નહીં બનાવતી એમ કહેવાનું હતું. વાહ રે વાહ, તારી ઘરવાળીને ગમે ત્યારે કહી દેવાનું ટિફિન ન બનાવતી. મને તો એવું લાગે છે કે મેં તને કીધું કે એના બાને ત્યાં ગઈ છે એટલા માટે એવું કહેતો હશે, હે ને? ના ના, એવું નથી. એકચ્યુઅલી હું આવ્યો તો એ જ કામે, એ જ કહેવા માટે, પણ હવે છે જ નહીં તો પછી મારે કહેવાનું કે કારવવાનું કંઈ રહેતું નથી. હે દેવાંગ, હા, તને એવું નથી લાગતું કે આ વારંવાર મીરા એના પિયર જાય છે એ સારું નથી લાગતું? જો મમ્મી, હકીકત તો તમે પણ જાણો જ છો ને. હા, મારો સાળો દારૂ પીવે છે, જુગાર રમે છે, પૈસા ઉડાડે છે અને 1 રૂપિયાની પણ કમાણી ઘરમાં લઈને આવતો નથી. હવે તમે વિચાર કરો કે ઘરમાં રહ્યા મારા સાસુમાં એકલા, ઘર ચલાવવું, ખાવું પીવું, સાજા માંદા તકલીફમાં, હા બધું જ તે કોઈ એક સ્ત્રી આ ઉંમરે કેવી રીતે મેનેજ કરી શકે? છોકરો સારો હોય તો ક્યાં વાંધો છે, પણ તારો સારો જ પીધેલો છે તો મને પણ ખબર છે, પણ એનો પ્રશ્ન આપણે શું કામ લઈને ઊભું રહેવાનું? હવે એની માને જોવાનું ને એના છોકરાને જોવાનું, એમાં આપણે શું લેવા દેવા? અને વારંવાર આવી રીતના મીરા પિયર જાય છે ને એ મને સહેજ પણ ગમતું નથી. મમ્મી, એ ખોટું ના કહેવાય. એક દીકરી તરીકેની તમામ ફરજો મીરા નિભાવી રહી છે અને નિભાવવી જ જોઈએ. હવે જો હું આમ તો જમાય નહીં પણ એમના દીકરા સમાન જ કહેવાય. એ ભાઈ દેવાંગ, આ બધી ફિલોસોફી મારી સામે શું કામ કરે? જમાય દીકરો કહેવાય, દીકરો જમાય, એ બધું છોડ ને. અત્યારની કન્ડિશન શું છે કે વારંવાર મીરા જાય છે, મને ગમતું નથી. તો પછી એમ કહેતો કેમ નથી કે હું મીરા આવે તો વાત કરીશ કે હવે વારંવાર ત્યાં ન જાય એમ? મમ્મી, ખોટી વસ્તુ હોત ને તો હું જ મીરાને અટકાવત, પણ આમાં મીરા ખોટી તો નથી ને. તો સાચી શું વસ્તુ છે આમાં? એના મમ્મીની ચિંતા ના કરી શકે એક દીકરી સાસરિયામાં આવ્યા પછી? તો ફોન પણ કરી શકે ને. અત્યારે આધુનિક જમાનો આવી ગયો છે, એવું તો છે નહીં કે ટપાલ પત્ર લખો અને ટપાલ 15 દિવસ 20 દિવસે પહોંચે. ગઈકાલે સાંજે જ વાત કરતી હતી કે બાનો ફોન આવ્યો હતો અને બહુ તકલીફમાં છે, ઘરમાં અનાજ પાણીના પણ પૈસા નથી, એટલે મેં જ 2000 રૂપિયા આપ્યા હતા મીરાને કે જા જઈને મદદ કરજે. હવે અત્યારમાં નીકળી ગઈ છે એટલે મને યાદ આવ્યું કે હા આવું બન્યું હતું. મમ્મી, જો
મદદ છે ને નજીકનું વ્યક્તિ હોય ને એ જ કરી શકે કે એ જ પહોંચાડી શકે. તો હું તો કહું છું કે આપણે પણ આમાં સહભાગી થવું જોઈએ. ના ભાઈ, બિલકુલ નહીં. સહભાગીની વાત કરે ને તો સહભાગી એને થવું જોઈએ કે કદાચ ને તારો સાળો ન હોત અને મીરા એકલી હોત ને તો, પણ એનો છોકરો છે હયાત અને એને પીવાનું બંધ કરાવે. કેમ? કોઈ માં શીખવાડી ન શકે કે નહીં એના દીકરાને પીવાનું બંધ કરાવે? સંસ્કાર તો માને આપવાના હોય, અને જો સંસ્કાર ન હોય ને ત્યારે જ દીકરાઓ પીધેલા થાય છે. અને બે થપ્પડ મૂકીને ઘરના ખૂણામાં બેસાડી દઈને તો બંધ થઈ જાય. વાત તો સાચી છે, પણ મમ્મી, ફાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ ત્યારે જ બની શકે કે જ્યારે એનો સમય પાકે. આમ જો બહુ સરળ હોત ને તો આટલા બધા પાપ ભગવાન ક્યારેય થવા ના દેત કે ના કરવા દેત. એટલે જે કાંઈ પણ થઈ રહ્યું છે સમયને આધીન થઈ રહ્યું છે. એમાં તમે કે હું માથું મારીશું તો ક્યારે જીતી નહીં શકે. જો ભાઈ, તું આ બધું જે મોટિવેશન મને કરે છે ને, તો મોટિવેટ મને ન કર. આ બધી વાત છે ને તું મીરાને મોટિવેટ કર ને તો બરાબર છે. અને તું આ વાલ્મીકી ને વાલ્યો એ જ સમય અલગ હતો ને આ સમય અલગ છે ભાઈ. એ જ કહેવા માંગુ છું કે સમય પ્રમાણે બધું જ થશે. હા, આમાં કોઈનું કાંઈ ચાલવાનું નથી. તો પછી જે સમયે જે કરવાનું છે મમ્મી એ કરવા દો ને. શું કામ ને ખોટી માથાકૂટ કરો છો? બેસો શાંતિથી. તું કાલ સવારે એમ કહેશે કે તારી સાસુને અહીંયા લઈ આવવાની, તો હું આપણે અહીંયા રાખવાના હતા. મમ્મી, આ ચર્ચા આપણે છોડી, કારણ કે વધારે ઉગ્ર બનતી જશે ને આપણે બહાર બેઠા છીએ, સોસાયટીના લોકો આવે છે જાય છે. હા, પછી વાત કરીશું. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં. રાહ જોવી પડી ને? ના, ઇટ્સ ઓકે. સમજાયું નહીં કે તમે ફોન કરીને અહીંયા બહાર મળવા કેમ બોલાવી? તમે ઘરે પણ આવી શકતા હતા ને બેનબા? દામિની, જે વાત કરવી હતી ને ઘરે થાય એમ નહોતી, એટલે તને બહાર બોલાવી છે. વાત કરી શકું? હા, કેમ નહીં? એમાં પૂછવાનું થોડી હોય. બોલો, શું વાત કરવી છે? તું લગ્નનું શું વિચારે છે? લગ્નનું વિચારું છું કે હું ન કરું. હું જાણું છું કે તારી ઈચ્છા નથી લગ્ન કરવા માટેની, પણ હું શું કરું? મારી માં ખાટલે પડી છે, અંતિમ સમય જીવે છે એના જીવનનો. વધીને વરસ 2 વર્ષ, એનાથી વધારે મારા બાની કોઈ જિંદગી નથી. અને આવા સમયે પણ એ એકલા છે. મને એ વાતનું દુઃખ કોરી ખાય છે. તમારા બા ઘણું જીવે ને એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. વર્ષ 2 વર્ષ શું, હું તો કહું છું કે હજુ ઘણા વર્ષો કાઢે. પણ તમે સમજવાની કોશિશ કરો. હા, પોસિબલ નથી. માનું છું કે મારી અને તમારા ભાઈની સગાઈ થઈ છે, પણ અમને અંધારામાં રાખીને. જાણું છું કે મારા બા અને અશોક બંનેએ ભૂલ કરી છે, તને જુઠ્ઠું બોલીને તારી સાથે સગાઈ કરી છે. મને ખબર જ નહોતી. જો મને ખબર હોત ને કે તમારા ભાઈ દારૂ પીવે છે, 1 નંબરના દારૂડિયા છે, તો હું ક્યારે સગાઈ ન કરત. હું જાણું છું કે મારા બા અને અશોકે તને અંધારામાં રાખી છે, પણ દામિની તું એક મોકો તો આપ મારા ભાઈને. બની શકે કે લગ્ન પછી એ સુધરી જાય, સમજવાની કોશિશ કરે તને. જેને સુધરવું હોય ને એ એટલા સમયમાં સુધરી ગયું હોય. અને ચલો માની લો તમારા કહેવાથી હું લગ્ન કરી લઉં. તમે કહો છો કે સુધરી જશે, પણ વોટ ઇફ એ ન સુધર્યા તો? મારી જિંદગી તો બરબાદ થઈ જશે ને. જાણું છું કે અંધારામાં મૂંગા પર તીર મારવા જેવી વાત છે. સુધરશે તો સુધરશે, બાકી તારી જિંદગી પણ બગડી જશે. પણ હું અત્યારે ફક્ત મારી માનું વિચારું છું. મારા સાસુ મને ત્યાં રહેવા નથી દેતા, મારા બાને ત્યાં લઈ જવાનું કહું છું તો પણ ના પાડે છે. આ બધું નહીં થાય ને તો મારે ડિવોર્સ લેવા પડશે. અને બેનબા, આ બધું કરવા કરતા છે ને તમે તમારા ભાઈને જ સમજાવો ને કે એ સુધરી જાય. એ સુધરી જાય ને તો તમારે મને આવી રીતે વાત પણ નહીં કરવી પડે. મારા પપ્પા તો કહેતા જ હતા કે આ સગાઈ તોડી નાખવી છે, જેમ બને ને એમ વહેલા. દામિની, એક દીકરીની જાત થઈને તને ફોર્સ તો ન કરી શકું કે તું તારી જિંદગીને બગાડી નાખ. ઠીક છે, જેવી તારી મરજી. મારી મા માટે હું જાતે લડી લઈશ. બીજી કોઈ મદદ હોય ને તો મને કહેજો, હું ચોક્કસપણે કરીશ. સાહેબ, શું ચાલી રહ્યું છે? આ શું કરો છો તમે? કાંઈ નથી કરતો. શું છે આ? દારૂ પીધો છે તમે? શરમ નથી આવતી તમને? એમાં હું રરમ. તમારા ઘરની પરિસ્થિતિનો ક્યારે વિચાર કર્યો છે તમે?
હા તમારા બા અરે બિચારા કેવી રીતે હેરાન થઈ રહ્યા છે અને તમે જો કે અહીંયા આવી રીતના દારૂ પીને આવો છો. જો હું છે જીજાજી, આમ જો હું કહું તમને કહું, તમે દારૂ ચાલુ કરો અને પછી તમામ રસ્તામાં હાલ્યા આવતા હોય, પછી આમ જો આમ કરીને આમ દાઢી કરો, આજુબાજુના બધા છે ને એક બાજુ વહી જાય. શરમ નથી આવતી તમને? હે હું અહીંયા તમને સમજાવવા આવ્યો છું અને તમે જો કે મને એવું શીખવું છો કે હું દારૂ પીવાનો ચાલુ કરું? ના ભાઈ ના, તમારી જેવા હલકા વિચારો નથી મારા. અને આમ પણ તમને શું લાગે છે આવી રીતના દારૂ પીને સાબિત શું કરવા માંગો છો? અરે પૈસા હશે ને તો ઘરમાં કામ લાગશે, ક્યારેક તમારા મમ્મીને કંઈ થઈ જશે ને તો પોતાની જાતને માફ નહીં કરી શકો. લે હવે એમાં એવું છે ને એ પાકી ગયા છે અને હવે ફૂટે એમ છે. બાકી તો તમારા વિચારો ગયા છે. હા જે રીતના દારૂ પીને આવો છો ને એ રીતના તો મને લાગે છે કે ક્યાંક તમારું ક્યાંય આવી રીતના અકસ્માત ના થઈ જાય રસ્તામાં, કે ક્યાંય તમે ઘરે જ ના પહોંચો. હું હાલો આવતો હોય એટલે ગાડી વાળો હોય ને એટલે એ સાઈડમાં વહી જાય. મને ખબર છે શાળા સાહેબ, હા. હા મને ફરિયાદો કરતા હતા તમારા મમ્મી, મને કહેતા હતા કે તમે મારા દીકરાને પાછો વાળી લો, એને સમજાવો. હાથ જોડું છું, તમારા પગે પડું છું અને તમે જો કે જે વ્યક્તિ સમજાવવા આવ્યો છે એની માન કે મર્યાદા નથી જાળવતા. તમારી બેનનો પતિ છું. હા તો શું છે? તો શું છે નહીં, શરમ આવવી જોઈએ. માણસને એવું રિયલાઇઝ થવું જોઈએ કે કેવો વ્યક્તિ અને કઈ જગ્યાએ મને ક્યાં શું શિખામણ આપી રહ્યો છે. તમે એકવાર મારા દમણ આવજો ને આમ રહો, તમને બધું રમણ ભમણ નો થઈ જાય ને તો કહેવાનું મજા જ આવે. તમે એકવાર છે ને મારી સાથે દારૂ છોડાવવાના કેન્દ્રમાં આવજો એટલે બધું બધાને ખબર પડી જ જશે. ત્યાં રહેવાય જો ત્યાં મતલબ મને છે ને હું એકવાર જો મને એકવાર પેલા રતીશભાઈ લઈ ગયા હતા પણ હું ન ગયો, સમજ્યા? હે શું ના ગયો? કેન્દ્રમાં ગયા હોત ને તો દારૂ છૂટી ગયો હોત. હા તમારા જેવા વ્યક્તિઓને પૈસાની બરબાદી જ દેખાય છે. આ દારૂ પીને કોણ જાણે શું મળતું હશે, મને તો એ જ નથી સમજાતું. અત્યારે એ મારી હારે પીવે છે. હા નસીબ ફૂટેલા એના કે તમારી સાથે બેસીને દારૂ પીવા લાગી ગયા. આમરો તમે તો માવો નથી ખાતા, તો નથી ખાતો. પેલા માવા ચાલુ કરો પછી તમને દારૂની કિંમત ખબર પડશે. મારે કોઈની કિંમત નથી સમજવી. જે વસ્તુ મારી જિંદગીને બગાડી રહ્યું છે ને એની ક્યારેય કિંમત ના કરાય. અને આ તમારી જેવા કોઈ પાગલ વ્યક્તિઓ જે છે કે જે દારૂની અને માવાની કે વ્યસનની કિંમત કરવા જાય છે. બાકી છોડીને જો કાજુ બદામ ખાવાના ચાલુ કરો ને તો એ પણ આના કરતા તો સસ્તા પડશે જ. પણ નહીં સસ્તા પડશે, બધી વાત થાય છે, પણ તમને ખબર છે ને અત્યારે આ સમય આ 2025માં શું થાય છે, ક્યારે કોણ વયું જાય છે કઈ નક્કી જ નથી. જાણે કે તમને બધાનું ટેન્શન છે અને આ ટેન્શનમાં ને ટેન્શનમાં તમારે દારૂ પીવો પડે છે કે જેથી કરીને તમે આ ટેન્શનમાં ક્યારેય ઘૂસો જ નહીં. આખી દુનિયાની ચિંતા છે પણ તમને તમારી જાતની ચિંતા નથી, તમને તમારી ખુદની ચિંતા નથી. નહીં નહીં, હું તો બસ જો વાદળા આળે વાતો કરું. આ 12 વાગે વરહે એટલે એ વરહે. સીધી રીતે ઘરે પહોંચો, ઘરે બધા રાહ જોતા હશે. ચાલો. મમ્મી આવતા થોડું મોડું થઈ ગયું, લાવો હું કરી નાખું. ના ના મહારાણી, રહેવા દો. હું તમારા માટે નવરી જ છું. કેમ કે તમે ઘરમાં હાજર ન હોય તમારા દીકરાને સમયસર જમાડવું તો પડે. એટલે તમે ન હોય તો હું રસોઈ કરી નાખી. આમ જો એવું નથી મમ્મી, મારા બા થોડા રોતા હતા ને જીવ બાળતા હતા ને તો વધારે બેસાઈ ગયું. મને ખબર છે કે સમય થઈ ગયો છે જમવાનો, 5 મિનિટ આપો, હું ફટાફટ રોટલી બનાવી નાખીશ. બધું થઈ ગયું છે, તમે આરામથી જમી લો. કેમ કે પેટ ભરવા માટે અનાજ તો જોઈએ જ. એટલા માટે મને એમ થયું કે વહુરાણી આવશે, કદાચ વહેલું મોડું થાય તો રસોઈ કરી નાખું. કેમ કે તમારા રાહે તો મારા દીકરાને ભૂખે ન રખાય. થેન્ક યુ મમ્મી, તમે બહુ સારા છો કે તમે મને સમજો છો. પણ ચિંતા ન કરો, હવેથી હું ખાસ ધ્યાન રાખીશ કે આટલું મોડું ન થાય. વારંવાર તારા મમ્મીને ત્યાં જાય છે ને એ મને સહેજ પણ પસંદ નથી. મમ્મીજી તમે પણ જાણો છો કે મારા બાની સેવા કરવા માટે કોઈ નથી, હું એક જ છું. એક ભાઈ આપ્યો છે ભગવાન, એ પણ નાલાયક છે. તો હું શું કરું બોલો? બોલો શું કરવું એટલે? તારા બાને અને તારા ભાઈને જોવાનું હોય, એમાં લગ્ન થઈ જાય ને દીકરીને નહીં. જાણું છું કે તમને ગમતું નથી, પણ એ મારી જનેતા છે, એને હું ન છોડી શકું. ગમે તે થઈ જશે તો હું એને તો નહીં જ છું. બરાબર, એટલે મુદ્દે તું કરવા શું માંગે છે એ મને કહીશ. હું વિચારું છું કે મારા બાને હું અહીંયા લઈ આવું, એટલે મારે વારે ઘડીએ દોડા ન કરવા પડે. આપણી ઉપરની રૂમ આમ પણ ખાલી પડી છે ને, એ પડ્યા રહેશે ત્યાં.
આ ડિસિઝન લેવાનું તને કોણે કીધું છે? ડિસિઝન લીધું નથી મમ્મી, તો હજી તો પૂછી રહી છું. જો એવું થાય તો સારું, મારા મમ્મીને અશોકની પણ ચિંતા નહીં અને મારે મારા મમ્મી માટે ઘડી ઘડી દોડવું પણ નહીં પડે. પહેલા પણ કહ્યું હતું ને, હજી પણ કહી રહી છું કે તારા બાને અહીંયા લાવવાની કોઈ જરૂર નથી. આ કઈ ધર્મશાળા નથી કે વૃદ્ધાશ્રમ નથી કે અહીંયા લઈ આવે. છો મમ્મી, તમે ખોટું લગાડી રહ્યા છો. હું સાચું કહું છું, એક દીકરી તરીકે માને સાચવવાની મારી એક ફરજ છે. હું જો એ ફરજ નિભાવતી હોય તો એમાં તમને કંઈ વાંધો ના હોવો જોઈએ. પણ માવતરના ઘરે માવતરને પણ ખબર હોવી જોઈએ ને કે દીકરી સાસરે ગયા પછી વારંવાર આવી રીતના આવે તો એને સમજાવવી જોઈએ કે વારંવાર અહીંયા ન આવવું જોઈએ. જો તારા સાસુને ન ગમતું હોય, તારા ઘરવાળા ન ગમતું હોય તો પછી શું કામ આવે છે? એવું તો તારા મમ્મી ક્યારેય કહેતા જ નહીં હોય ને. જે સમજવું એ સમજો, જે કહેવું હોય એ કહી દો. મેં કહ્યું ને કે હું મારી માને ક્યારેય નહીં છોડું. તમે મને અહીંયાથી નહીં જવા દો ને તો હું સાવ ત્યાં જતી રહીશ. એટલે કંઈ વાત જ નહીં. બરાબર, તારા મમ્મીના કારણે તું અહીંયાથી જવાની વાત કરે છે, પણ એવું સ્વીકારતી નથી કે સારું મમ્મી હું નહીં જાઉં. પણ શું કામ એવું કહું કે નહીં જાઉં? મમ્મી તમે બીમાર હોત તો, તમારો દીકરો તમને મળવા ના આવતો હોત તો? પણ તારા ભાઈની પણ સગાઈ થઈ જ ગઈ છે ને, તો કહેવાય ને કે જલ્દીથી લગ્ન કરી દે. જો વો ઘરમાં આવી જાય તો પછી તારે જવાની જરૂર ન પડે. ઠીક, એટલે સ્ત્રીઓને ખાલી સાસુઓની જ સેવા કરવાનો હક છે, માવતરની નહીં. જે મા બાપે જણ્યા, મોટા કર્યા, લગ્ન કરાવ્યા, પગભર બનાવ્યા, એની સેવા કરવાના સમય અમારે પીછેહટ કરી દેવાની? એટલે મતલબમાં બધો ઠેકો તે જ રાખ્યો છે? કેમ તારા ભાઈએ નથી રાખ્યો? અને તારા ભાઈના લગ્ન થઈ જાય કહ્યું તો ખરા કે એ વો આવી જાય તો પછી તારે ક્યાં જવાની જરૂર છે? અને તારો ભાઈ પીધેલો છે તો ભલે ને પડ્યો તો પી પીને ખૂણામાં. એવું સમજતા હોય તો એવું સમજો કે મેં જ ઠેકો લીધો છે ને મારી એકલી જ જવાબદારીમાં આવે છે. તમે ઈચ્છતા હોય તો ઘર છોડવા માટે તૈયાર છું, પણ મારી માને હું આજ પણ નહીં છોડું ને કાલ પણ. હવે આ વાતની બહેસનો કોઈ મતલબ નથી. હું માનું છું કે મારા મમ્મી પાસે જવામાં થોડું મોડું થઈ જાય છે, ક્યારેક કામમાં આમ તેમ થાય છે, પણ તમને પણ હું ખાસ સાચું જ છું ને મમ્મીજી. તમને પણ મેં ક્યારેય દુઃખી નથી કર્યા. બસ આ જ વાતનું દુઃખ છે ને કે દુઃખી નથી કરે, પણ જ્યારે તું આ ઘર છોડીને મતલબમાં તારા પિયર જાય છે ને ત્યારે દુઃખ થાય છે કે વારંવાર મારી વહુ ત્યાં જાય છે અને એના ભાઈને કોઈ પડી નથી. સાચી વાત છે તમારી. ભાઈમાં ગતાગમ નથી એટલે તો આ બધું સાંભળવું પડે. કેમ? ભાભીમાં તો ગતાગમ ઘણી બધી છે. એ મારી દીકરી નથી કે હું કહું એમ કરે. એના માવતર શું કહે છે, એને શું કરવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર, તો સગાઈએ શું કામ કરી હશે એમણે? સમયસર લગ્ન કરી દેવા જોઈએ ને. શોખ હશે એ લોકોને. જો મમ્મી, હું 10 વખત બોલી ચૂકી છું ને 11મી વખત હું એક્સેપ્ટ કરું છું કે હું મોડી આવી એ મારી ભૂલ છે. મારે કામ સમયે આવી જવું જોઈતું હતું, પણ હવે આ વાતનો કોઈ મતલબ નથી. તમે જાઓ, હું રસોઈ કરી નાખીશ. રહેવા દો, જમી લેજો અને જમાઈ જાય ને એટલે કહી દેજો એટલે વાસણ પણ ધોઈ નાખું છું. અમારા સપનાની રાણી રસ્તામાં જ મળી ગઈ. હા, ચાલ આવજો. નહીં, પેલા પ્રોમિસ કરો કે આપણે જલ્દી લગ્ન કરશું. લગન ને તારી સાથે? કેમ? ખરેખર આ સગાઈ કરીને પછીની પછતાવું છું. જો એવું ન હોય, આ બંધન છે ને એ ઉપરવાળાએ બાંધ્યું છે, એ કોઈના બાપથી છે ને છૂટે નહીં. પણ મારા પપ્પા છે ને છોડીને રહેશે. આવશે થોડા દિવસમાં ઘરે અને સગાઈ તોડીને જતા રહેશે. પણ વાંધો શું છે તને? વાંધો શું છે? હા, તારી હાલત જોઈ છે તે? હા, બહુ મસ્તીની છે. આયા આપણું કોઈ નામ ન લે, આયા આપણું કોઈ નામ ન લે, આમાંય નામ ન લે. ના જ લે ને, કારણ કે તારું નામ લેવા માટે કોઈ રાજી નથી. રાજી નહીં, બધાને છે ને બીક લાગે. એવું તને લાગે છે કે બધા તારાથી બીવે છે? અરે શરમ આવે છે તારા બાને તારી જરૂર છે અને તું એમને વધારે દુઃખમાં નાખી રહ્યો છે. તારી હાલત જોઈ છે તે? અરે આ જોઈને કેટલા દુઃખી થઈ રહ્યા છે. એમની સેવા કરો થોડીક. એવું નથી, સમજો દામિની, મારી વાત સાંભળ. એમાં એવું છે ને એનો જીવ છે ને મારામાં છે, એટલે છે ને હું એની સેવા નથી કરતો. એને આ ક્યાંક લીવરમાં કે ત્યાં હોજો છે, બરોબર, હવે એ મરી જાય ને તો સારું, એટલે એટલું ભોગવવું નહીં એને, એટલે હું છે ને એમાં ધ્યાન નથી દેતો ને આખો દી રેડી થઈ જાઉં. કપાતર દીકરાનું જો કોઈને ટાઇટલ મળવું જોઈએ ને તો એ તમને મળવું જોઈએ. પરફેક્ટ બેસે છે. ક્યાંક અરે તો પોતાની માને મારવાની વાત કરો છો. એની ઉંમર હવે ક્યાં, બધી જો આખા મોઢામાં છે ને કરસલી વળી ગઈ. 100 વાતની એક વાત છે, આપણા લગ્ન નહીં થાય
આજે સગાઈ તમે અમને અંધારામાં રાખીને કરી છે ને એ પણ તોડી નાખવાની છે. પણ અંધારામાં હગાઈ કરીશ પણ અત્યારે તો આમ દી હાથમી ગયો હોય એવું તારી નથી સાથે વાત કરવી બેકાર છે. લાગતું. એમ નહીં આમ જો આય વાત તો સાંભળ લે એમ નો હાલે ને હું તારી હારે જ લગ્ન કરવાનો છું તારી હારે જ બરોબર ને હે મીરા હું બહાર જાઉં છું અને પાછો આવીશ ને ત્યારે ટીવી લેતો આવીશ. વાત કરવી છે. મીરા આવી રીતના કેમ વાત કરે છે? શું વાત કરવી છે? કઈ તકલીફ છે? તકલીફ શું નથી એ પૂછો. લગ્ન પહેલા તો કેટલું મીઠું મીઠું બોલતા હતા બંને મા દીકરો. અમારા ઘરમાં તને શાંતિથી રહેવા દેશું, તું જેમ કહીશ એમ કરીશું, હવે તને કોઈ દિવસ હેરાન નહીં કરીએ, કાંઈ બોલશું નહીં. અને હવે બધું એનું ઉલટું ચાલી રહ્યું છે. તો શું ઉલટું ચાલી રહ્યું છે? મને કાંઈ સમજાતું નથી કે તું શું કહેવા માંગે છે અને શું થયું છે. જો તમને બધી ખબર હોય ને છતાં પણ આવા નાટક કરતા હોય ને તો તમે દુનિયાના સૌથી મૂર્ખા માણસ કહેવાય. મીરા હું મૂર્ખો છું, મારી જાતને સ્વીકારી લઉં છું, બાકી મને કોઈ વાતની કંઈ ખબર નથી. તું કહીશ તો ખબર પડશે ને. અને જો તારે ઝઘડો જ કરવો હોય, મનમાં તે નક્કી કરી જ નાખ્યું હોય તો ઝઘડો કરી લઈએ આપણે. વાહ, હું કાંઈ બોલું એટલે ઝઘડો? કેમ સ્ત્રીઓનું બોલવું તમને પુરુષોને ગમતું જ નથી? મીરા આમાં સ્ત્રી અને પુરુષની વાત જ ક્યાંથી આવી છે? વાત તો તારી અને મારી વચ્ચેની છે ને. દેવા, મારે ડિવોર્સ લેવા છે. શું કામ? અને કઈ વાત એવી છે કે તારે અને મારે ડિવોર્સ લેવા જોઈએ? મને કહીશ? બીજી બધી તો ઘણી બધી બાબતો છે, પણ મેઇન મુદ્દાની એક વાત સાંભળી લો કે તમારા મમ્મી જે વર્તન કરે છે ને એ વર્તન પ્રમાણે આપણું સંગ દ્વારકા નહીં પહોંચે. મીરા હું જાણું છું કે મમ્મીએ તને કંઈ કહ્યું હશે, પણ જો મમ્મીની વાતને લઈને તારે અને મારે ડિવોર્સ લેવા જરૂરી નથી. ક્યારે તારી અને મારી વચ્ચે કોઈ પણ નાના મોટી કોઈ બાબત જ નથી આવી કે ક્યારે કોઈ ઝઘડા જ નથી થયા કે જેના કારણે ડિવોર્સ લેવા પડે અને આપણે આ હદ સુધી પહોંચી જઈએ. કારણ છે મારી માના કારણે બધું કરવું પડે છે મારે. તમારા મમ્મી સમજી ગયા હોત તો આ કંઈ થાત જ નહીં. તેવા મારા મમ્મી ખાટલામાં પડ્યા છે, જીવનના અંતિમ ક્ષણો જીવી રહ્યા છે. અત્યારે એમને મારી અને અશોકભાઈની જરૂર છે કે અમે એમની સેવા કરીએ, એમને પ્રેમ આપીએ, એમને સાચવીએ. માની લીધું કે અશોકભાઈ તો દારૂ પીને પડ્યો રહે છે, પણ હું સમજદાર હોવા છતાં પણ મારી મા પાસે નથી જઈ શકતી. મારી માનું દુઃખ જોઈ તો શકું છું પણ અનુભવી નથી શકતી, અને એ વાતનું રિગ્રેટ મને આખી લાઈફ રહેશે. મીરા હું જાણું છું કે તું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, પણ પતિ તરીકે મેં તને ક્યારેય મદદ ના કરી હોય તો તું મને કહી શકે. હંમેશા મદદ કરતો જ આવ્યો છું ને. ક્યારે તને પૈસા નથી આપ્યા કે ક્યારે તને ત્યાં જતા રોકી છે કે ને? મને પૈસા ગૌણ વસ્તુ છે પણ સર્વસ્વ નહીં. મને ફક્ત રૂપિયાની કોઈ જરૂર નથી દેવા, મને મારી વાણી પણ જરૂર છે. એક વખત આ દુનિયામાંથી જનતા જતી રહી પછી એ પાછી ક્યારેય નથી આવતી. મારી પાસે આજ તો સમય છે મારા મમ્મીની સેવા કરવાનો, એમના માટે પ્રેમ જતાવવાનો, એમને ફીલ કરાવવાનો કે એમના બાળકો દુનિયાના સૌથી સર્વશ્રેષ્ઠ બાળકો છે. અને જો હું અત્યારે એ ન કરી શકું તો મને દીકરી કેવડાવવાનો કોઈ હક નથી. સાચી વાત છે તારી, કોઈ હક નથી. અને આવી પરિસ્થિતિમાં તારે તારા મમ્મીનો પક્ષ જ લેવો જોઈએ. મારા મમ્મી ખોટા છે પણ મીરા મને એક ચાન્સ તો આપ કે હું મારા મમ્મીને સમજાવી શકું, એટલીસ્ટ આ પરિસ્થિતિથી એમને વાકેફ કરાવી શકું. બની શકે ને કે મમ્મી તારી વાત ન માન્યા અને મારી વાત માની જાય તો પછી તો તને કંઈ વાંધો નથી ને? નહીં દેવા, જે પ્રમાણે તમારા મમ્મીનું વર્તન છે ને એ પ્રમાણે એ નહીં માને. અને મારે હવે આ વાત પર કોઈ બહેસ પણ નથી કરવી. 100 વાતની એક જ વાત છે, દુનિયા ગમે તે કહેતી હોય પણ પોતાના પરિવારના સભ્યો માટે એકબીજાને માન હોવું બહુ જરૂરી છે. કારણ કે જો ઘરના લોકો જ નહીં સમજે ને તો બહારના ક્યારેય નહીં સમજે. આ કહેવત છે ને કે ગમે એટલા મતભેદ થાય ને તો પણ પોતાના ઘરના સિંહને ક્યારેય ન મારવો જોઈએ. કારણ કે એકવાર ઘરનો સિંહ મરી ગયો તો બહારના શિયાળીઓ ઇઝીલી તમારો શિકાર કરી લેશે. એટલા માટે જ કહી રહ્યો છું કે ઘરની ઘરમાં રહી જાય તો એમાં તને કંઈ વાંધો ના હોવો જોઈએ. હું માનું છું કે જ્યાંથી પ્રોબ્લેમ છે ત્યાંથી સોલ્યુશન થવું પણ જરૂરી છે, પણ એના માટે એક પતિ તરીકે હું એક ચાન્સ તો ડિઝર્વ કરું છું કે નહીં તારી લાઈફમાં? એ તો મને તું સમજાવી દે. ઠીક છે, તમે વાત કરીને જુઓ. તમારા મમ્મી માને તો ઠીક, નહીંતર હું ડિવોર્સ લેવા માટે તૈયાર પણ છું અને મેન્ટલી એકદમ પ્રિપેર છું. મને કંઈ તકલીફ નહીં પડે હવે. માનશે જ, મને ખાતરી છે કે મમ્મી મારી વાતને માની જશે. અને આમ પણ તું આ બધી બાબતને લઈને આવો નિર્ણય નહીં લેતી. મને નહીં ગમે કે તું મારાથી જુદી થાય ક્યારે. ઠીક છે, તો હવે શું કરવું છે એ વિચારીને જવાબ આપજો અને વળતા ટીવી ન ભૂલાય.
નક્કી કરવા જેવો પ્રોજેક્ટ. મમ્મી મમ્મી આ શું માંડ્યું છે તમે મને કહેશો કંઈ? કેમ? કેમ શું? શું માંડ્યું છે એટલે? હા તમે મીરાને શું કીધું હમણાં? શું વાત થઈ તમારા બંને વચ્ચે? એટલે મીરાએ બધી વાત તને કરી દીધી. મમ્મી કરે જ ને, બિચારી ટેન્શનમાં આવી ગઈ છે. એક તરફ એના મમ્મી અને બીજા તરફ તમે. આવી રીતના ટોર્ચર કરાતું હશે અને શું ખોટું કરી રહી છે બિચારી એ કહેશો તમે? ખોટું તો એટલું જ કરી રહી છે ને દેવાંગ, કે એની મમ્મીને અહીંયા લાવવા માંગે છે. શું કામ પણ? એનું કોઈ કારણ? સેવા કરવા માટે. સેવા તો એનો ભાઈ પણ કરી શકે છે ને. એનો ભાઈ એવી હાલતમાં નથી કે ક્યારેય પણ એના મમ્મીની સેવા કરી શકે. મમ્મી તમે જાણો જ છો, મારા ઘડીએ એકની એક વાત ના બોલાવો ને. વારા ઘડી એકની એક વાત તો હું પણ કહી રહી છું ને મીરાને, તો શું કામ મારી પાસે એવું બોલાવરાવે છે? હા, તો મીરા ડિવોર્સ આપવા તૈયાર થઈ ગઈ છે મમ્મી. અત્યારે ડિવોર્સ આપીને મારાથી જુદી થઈ જવા માંગે છે. શું? હા, અને કહેતી હતી કે મારે આ ઘરમાં ક્યારેય પણ નથી આવવું. પણ હવે ડિવોર્સ આપવાની વાત ક્યાં આવી આમાં? તો શું કરે બિચારી? તમે જ કોને? એના મમ્મીને આવી હાલતમાં જ્યારે એની જરૂર છે ત્યારે તમે એની પાસે જવા નથી દેતા, એને અહીંયા લાવવા નથી દેતા, તો આખરે દીકરી તરીકે શું કરી શકે બીજું? દીકરી તરીકે એટલું તો કરી શકે ને કે એની ભાઈની સગાઈ કરી જ છે, તો સામેવાળી છોકરીને મનાવીને લગ્ન કરાવી દે એના ભાઈના. સામેવાળી છોકરીને મનાવીને લગ્ન કરાવી. હવે નરકમાં જવા માટે તૈયાર કોણ થશે? કેમ? દામિની બધી વાતથી અજાણ નથી, બધું જ જાણે છે અને બધી જ ખબર પડે છે કે સામેવાળું પાત્ર કેવું છે. જે છોકરો એને લાયક જ નથી એની સાથે લગ્ન કરવા રાજી પણ કેવી રીતે થશે કોઈ માણસ? કેમ લગ્ન કરવા રાજી ન થાય? સગાઈ કરી ત્યારે એકબીજાને પસંદ જ હતા ને, એટલે તો નક્કી કર્યું હતું. તો હવે શેની ના પાડતી હશે? ત્યારે પસંદ હતા, પછી ખબર પડી કે છોકરો દારૂડિયો છે, જુગાર રમે છે, 1 પણ રૂપિયાની આવક નથી, તો શું કરે? દેવાંગ, મેં ઘણી વખત ન્યૂઝપેપરમાં વાંચ્યું છે અને સમાચારની ચેનલમાં સમાચાર પણ જોયા છે. હા, કે કોઈક પતિ બગડેલો હોય અને સુધરી પણ જાય છે. બગડેલો પતિ સુધરે ખરા મમ્મી, પણ ત્યારે કે જ્યારે એને સમજીને સુધરવું હોય. આટલો સમય થઈ ગયો, મારા સાસુમાં બીમાર રહે છે, ઘરમાં ખાવા ફદ્યોય નથી, છતાં પણ જે વ્યક્તિ દારૂને છોડી ના શક્યો હોય એની પાસેથી અપેક્ષા જ શું રાખવાની કે આવનારા ભવિષ્યમાં એ સુધરશે, એ કંઈક સારો વિચાર કરશે. જુઓ મમ્મી, મીરાને એના મમ્મી પ્રત્યે લાગણી છે, અરે એની લાગણીને આવી રીતે મારો નહીં. ક્યાંક એવું ના બને કે મીરા હંમેશા માટે મને છોડીને જતી રહે. અને હું મીરાને ખોવા નથી માંગતો, પ્રેમ કરું છું એને દિલથી. દેવાંગ, તારી વાત પણ સાચી છે કે તું મીરાને પ્રેમ કરે છે, પણ બેટા આવી વાતમાં છૂટાછેડા લેવાય તો યોગ્ય પણ નથી ને. એ જ કહેવા માંગુ છું કે તમે તમારી જીદ છોડી દો, એને જવા દો, એને આપવા દો. કદાચ એના મમ્મીને લાવવા છે તો લાવી લેવા દો ને, શું વાંધો છે તમને? મને એ નથી સમજાતું મમ્મી. પણ એ આપણા ઘરમાં આવશે તો લોકો વાતો કરશે ને. થોડા દિવસ તારે સેવા કરવા લઈ આવ્યા હોય તો ભલે લઈ આવે, પણ મને તો એવું લાગે છે આ વાત પરથી કે તું તારા સાસુને કાયમ માટે લાવવા માંગે છે. એ તો કેમ ચાલશે દીકરા? અમુક લોકોની વાતોને ધ્યાનમાં લઈને આપણે શું સારા હોઈએ તો એ સારા કામો કરવાના બંધ કરી દેવાના મમ્મી? હે, આપણે આપણી જાત વિશે વિચારવાનું બંધ કરી દેવાનું. મમ્મી, સામે જ અરીસો પડ્યો છે, પણ તમે છે ને એ જે ધૂંધળો દેખાઈ રહ્યો છે ને એમાં અટવાઈ ગયા છો. એકવાર એ અરીસાને સાફ કરો એટલે બધું સાફ સાફ દેખાવા લાગશે કે સાચું શું છે અને ખોટું શું. તો દેવાંગ, તું શું કરવા માંગે છે મને કહીશ? કેમ કે હું જીવતી છું, હું અત્યારે હયાત છું, અને હું કેવી રીતના વિચારી શકું કે મારા આવા નિર્ણયના કારણે તારું સંસાર બગડે? મારી પાસે એક જ ઓપ્શન છે મમ્મી, એ છે મીરા. મીરાને તો ખૂબ જ નથી માંગતો, પણ હા, તમે જે વાત કરી એના ઉપર વિચાર કરી શકાય. બેટા, કયો વિચાર? દામિનીને સમજાવવાનો વિચાર. જો મમ્મી તમે જઈને દામિનીને સમજાવી શકો કે એ લગ્ન કરી લે અને એના માટે રાજી થતી હોય તો બની શકે કે આ સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ પણ આવી જાય. તો કાંઈ વાંધો નહીં. તારા ભવિષ્ય માટે અને તારે પ્રેમ માટે થઈને હું દામિનીના ઘરે જઈશ અને એને સમજાવીશ કે એ અશોક સાથે લગ્ન કરી લે. મારા દીકરાની જિંદગી બરબાદ થઈ જશે નહીંતર. થેન્ક યુ.
ત્યાં સુધી મીરાને ઘરે સંભાળીને રાખું છું. પ્રયત્ન કરું કે એ ઘર છોડીને જવાનો નિર્ણય ટાળી દે. આંટી આવો ને તમે અહીંયા હા બેટા. બેસો ને હું તો કેવું એ ભૂલી ગઈ બેસો. ના ના, મારે થોડીક વાત કરવી હતી. હવે ત્યાં બેસવું અને અહીંયા ઊભા રહીને વાત કરવી, શું ફરક પડે? આજે કઈ નહીં ને અચાનક તમે મારા ઘરે? હા દીકરા, કેમ ન હોય તો હું જતી રહું. ના ના, જે અચાનક આવ્યા કોઈ ફોન નહીં એટલે કઈ થયું છે? થયું કે મારા વહુની જે ભાભી થવાની છે એને મળી આવું, એટલે મને પણ શાંતિ થાય કે શું કરતી હશે, કેમ છે કેમ નહીં. હવે વ્યવહારમાં પડ્યા છીએ તો આવવું જોઈએ ને. વાત તો સાચી છે, પણ હવે એવું કંઈ થવાનું નથી. જાણું છું. આ તો આવતાની સાથે તને કેવી રીતે વાત કરવી કે કયા વાતને લઈને આવી છું? એવી કોઈ વાત છે? દામિની, મને જાણવા મળ્યું છે કે તું મારા દેવાંગના સાળા સાથે લગ્ન કરવાની ના પાડે છે. હા, આ ડિસિઝન મારું અને મારા પપ્પાનું બંનેનું છે. પણ શું કામ? કોઈ કારણ? શું કામ એટલે? આંટી તમને નથી ખબર કે અશોક કેવા છે? જાણું છું કે તારા થનારા પતિ સતત દારૂમાં પડ્યા રહે છે અને ક્યારે એને બોલવાની ભાન નથી રહેતી કે નથી એના બાને સાચવવાની ભાન. એટલા માટે વારંવાર મારી વહુ એટલે કે તારી થનારી નણંદ વારંવાર તમારા ઘરે જતી હોય છે. ખબર છે મને. એ બિચારા શું કરે, બહુ ચિંતા થાય છે એમને બાની. અને કોઈ પણ દીકરી હોય ચિંતા તો થાય જ ને. ભાઈ છે જે આવો નાલાયક છે અને બા ખાટલે. દામિની, અને હાથ જોડીને એક રિક્વેસ્ટ કરવા આવી છું. પ્લીઝ મારી આ વાતને નકારતી નહીં. શેની વાત કરો છો? બસ એ જ કે તું અશોક સાથે લગ્ન કરી લે, ભલે ગમે તેવો છે. અને તારા સાસુ વધી વધીને કેટલા વર્ષ જીવવાના? જેટલું જીવ્યા છે એટલું તો નથી જીવવાના ને. એ જ વાત છે કે સાસુ વધારે નથી જીવવાના. એમના સારા હોવાથી કોઈ ફેર નથી પડતો. મુદ્દે મારે આખી જિંદગી તો મારા પતિ સાથે કાઢવાની છે ને. અને ચાલો, તમે આવી રીતે રિક્વેસ્ટ કરો છો ને તો હું તમારી વાત માની પણ લઉં, પણ એક વાતનો જવાબ આપો. મારી જગ્યાએ તમારી દીકરી હોત અને એના માટે આવું માગું આવત, એની સગાઈ એવા છોકરા સાથે થઈ હોત, તો તમે એને ફોર્સ કરત લગ્ન કરવા માટે? શું તમે એને લગ્ન કરવા માટે કહેત? દામિની, એવો સવાલ નથી. જ્યારે સગાઈ કરી ત્યારે તો તમે લોકો જોયું જશે ને ઘરે. નહોતી ખબર ત્યારે અમને કે અશોક આવા છે. અમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. ખબર હોત ને તો મારા પપ્પા ક્યારે હાજ ન પાડે. ગમે તેમ થઈ જાય, મારા દીકરાની જિંદગીનો સવાલ છે, એના ભવિષ્યનો સવાલ છે. એટલા માટે જ મેં કહ્યું હતું કે હું દામિનીને સમજાવીશ કે એ અશોક સાથે લગ્ન કરી લે. જો મને સમજાવવાનો કોઈ ફાયદો નથી. તો શું મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખું? આમાં જિંદગી બરબાદ કરવાની તો વાત જ નથી આવતી ને. તો શું થાય? આ મીરા મારા દીકરા સાથે ડિવોર્સ લેવા માટે તૈયાર થઈ ગઈ છે. હા, તો એમની જગ્યાએ સાચા જ છે ને. સમજવાની જરૂર તમારા લોકોએ છે. અરે એક દીકરી છે, તમે જ કહ્યું નહીં કે એના મમ્મી કેટલું વર્ષ જીવવાના છે? 1 વર્ષ, 2 વર્ષ? અરે 2 વર્ષ તમે એને સેવા કરવા દેશો, 2 વર્ષ તમે લોકો સાચવી લેશો, તમારા ઘરે લઈ આવશો તો શું થઈ જશે? અરે મને સમજાવો છો એના કરતાં તો આ પુણ્યનું કામ તમે જ કરો ને. તમે જ તે બાને ઘરે લઈ આવો. એટલે તું આ વાત પણ નહીં માને? બિલકુલ નહીં. દામિની, મારા દીકરાની જિંદગીના સવાલના કારણે હું તારા ઉંમરે આવી છું. સવાલ તો મારી જિંદગીનો પણ છે ને. આંટી, સમજવાની કોશિશ કરો. તમને એટલી બધી ચિંતા થતી હોય તો તમે સમજો, કેમ કે સમજવાની જરૂર તમારે છે. અરે કોઈ માણસ બીમાર હોય ને એમને જરૂર હોય ને તો આપણે આપણા ઘરની વહુને મોકલે. એ પણ એક દીકરી છે. ઠીક છે, જે આશા લઈને આવી હતી એ જ વાતને લઈને નિરાશા કરીને જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઊભા થાવ. હાલો, ઊભા થાવ એમ કહું.
નાલાયક આવી ગયો બાર રખડી ભટકીને. હા આવી ગયો આજ તો આમ જો આજ કઈ આઈટમ પીધી ખબર મારે એ કાંઈ સુપર થી કાક નામ હતી મારે કાંઈ નથી સાંભળવું તારું. તું જાને અહીંયા આવ્યો છું કામ? હું આયા હું કામ આવ્યો મારું ઘર છે હવે હું છે હમ હવે કરો છો એટલે હું જવાનું થયો લાગો છો હે? પણ એવું નહીં વિચારતા આમ રો બા તમે તો ને હવાહો વરસ જીવવાના છો મારે નથી જીવવું. ઓવરે મારે નથી કાઢવા. અરે મારું પોત કાલ આવતું હોય તો આજ આવે. તારી હારે મારે જીવીને કરવું છે એવું મરી જાવું છે મારે બસ. તો તો ને મારી 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 દીકરીની ચિંતા છે મને. બાકી કા મારું મોત આવે ને કા તું વયો જાય. હું તો હજી નથી જાઉં એમ કારણ કે આમ જો દારૂ પી પીને છે ને આમ જો આ બધું છે ને લાકડા જેવું કરી નાખ્યું. અરે કાંઈ જોવું નથી ને કાંઈ બોલવું નથી. હું તો એમ કહું છું તું તું મારા જિંદગીમાંથી વયો જા ને અહીંયા હું કામ આવે તું? 1 રૂપિયો કમાવો નથી અને કાંઈક છે એ બધું લૂંટીને વયો જાય છે. બહુ કરી હો તમે હે બહુ કરી મારી વાત સાંભળો હવે તમારા થોડાક જ દિવસ છે સમજ્યા અને એમાં જીવ ન જાય ને તો ઘડીક ઓશીકું રાખીને માથે 2 હાથ આમ તમારા ને તમારા રાખવા સમજ્યા. બાકી હું તમને એમ નહીં મારું કારણ કે એવું પાપ તો ન કરાય માને ન મરાય કારણ કે માએ આપણને જન્મ આપ્યો હે ખાલી આ તારા લખણ છોડી દે ને તોય બહુ છે. હું તમને એમ કહું છું તમારથી હરખું બોલાતું નથી તો તમે અડધો પેક મારો ને હે તો હરખું બોલાવા મળે. બે શરમ તને શરમ નથી આવતી માની આમે આવું બધું બોલતા શાળા કરતા? હું પણ ક્યાં શાળા કરું છું હું હાસું તો કહું છું. આમ જુઓ એક બીજા મારા પાર્ટનર છે શાંતિ દાદા સમજ્યા એ આમ જો આખો દી છે ને હે વેરી હોય આમ એની ઉંમરે એમ જો મોટી છે હો હા ઈ પણ એની મોજમાં હોય ઈ વ્યક્તિ મારે તારી એકે વાત નથી પણ સાંભળવી. શાંતિ દાદાની વાત સાંભળવી પડશે. તું જા હતી. એ વ્યક્તિ છે ને કોઈ દી કોઈને નીડ્યા નથી સમજ્યા. તું મને ને આખા સમાજને નડે છે. તું જા અહીંથી તું જા એમ કહું છું અને કાશે ને મને મારી નાખ. મારે હું એમ મરી થોડો જાવું છે. એમ નહીં મારું બા કીધું ને કે હું થોડો મારી શકું હું દીકરો છું તમે મને જન્મ આપ્યો છે જીવન આપ્યું છે તો હું તમને મારું હું એવો હાવ નફટ નથી સમજ્યા. અને હું એમ કહું તમે મરી જાઓ ને પછી પાણી ઢોળ હોય ને તો એમ જો 4-5 પેટીઓ મંગાવીશ હાવ જેટલા આવે બધાય રેડી જેટલા આવે બધાય રેડી બધાય રેડી કરી નાખવાના. તને નાલાયક શરમ નથી આવતી? એક મરીશ તે તું તો નર્કમાં તારી જગ્યા નહીં થાય. તો કાંઈ નહીં હું પાતાળ લોકમાં ગમે એ લોકમાં વયો જાય સમજ્યા. ક્યાંક તો જગ્યા કરવી પડશે ને નાનો એવો જીવ હોય એવડી જગ્યા તો બધે હોય જ સમજ્યા. હા મારાથી સહન નથી થતું હવે. મારાથી નહીં સહન નથી થતું મારે હમણાં પાછો પેક મારવા જવું પડશે એવું લાગે છે સમજ્યા. અહીંથી ટળ હે સાતું નથી જવું હું કહું હાસું કહું છું સમજો થોડુંક એવું લઈ લો સમજો 2 ઘૂંટ મારો ને પછી જવો તમારામાં આમ જો નવી ઉર્જા આવે આલ્કોન આવે ને એવી તાકાત આવે સમજ્યા. તું જા ને જા લાયક માં અમે દારૂની વાત કરતા શરમાતોય નથી રામકોર. જવો આ તો તમારો લાફો કાવો બાકી સમજો કોઈ તાકાત નથી આવી રીતે મારવા. તારા જેવા છોકરા હોય એના કરતા તો વાંજ્યા રે યારું. ભગવાને કહો ઓસન મને આ દીકરો દેતો દે. જા તો હવે અહીંયાથી. હાલો તો જાઓ બરોબર.
હે ભગવાન, કા મને લઈ લે ને કા એને આયથી લઈ લે. હવે મારે નથી જીવવું. મમ્મી ગયા તો ક્યારના છે, હજી સુધી આવ્યા કેમ નહીં હોય? દેવાંગ, મમ્મી આવી ગયા તમે? હું તમારા વિશે જ વિચારતો હતો કે શું થયું. તમે દામિનીને ત્યાં ગયા હતા સમજાવવા માટે, તો શું કહ્યું એમણે? જે વાતની આશા લઈને ગઈ હતી, તારી સામે મોટી મોટી વાતો નાખીને ગઈ હતી, બસ એ વાતને લઈને નિરાશા લઈને આવી છું. ખબર જ હતી મમ્મી, મેં તમને પણ સમજાવ્યા હતા કે એક છોકરી ક્યારેય પણ આવું પગલું ભરવા માટે તૈયાર નહીં થાય. પણ દેવાંગ, તો શું કરશું આપણે? કરવાનું શું હોય મમ્મી? મીરાની કઈ વાત ખોટી છે મને એ કહી દો ને. જો સામેવાળો વ્યક્તિ કોઈ પણ બાબતે ખોટું ના હોય તો પછી આવી રીતે આપણે એને હેરાન તો ના કરાય ને મમ્મી. મીરા આખરે ગમે એમ તોય એનું ઘર બાર બધું જ છોડીને અહીંયા આવી છે આપણા આશરે, કે આપણા ઘર ઉપર ગમે ત્યારે ગમે તે જરૂર હશે ને તો મીરા લડી લેશે. પણ મમ્મી, જ્યારે મીરા તકલીફમાં છે, એનો પરિવાર તકલીફમાં છે, તો સાચું કહું ને તો મારે માત્ર એક જમાઈ તરીકે જ ના વિચારવું જોઈએ. આખરે જમાઈ પણ એક દીકરા સમાન જ કહેવાય ને મમ્મી. તો શું આપણે મીરાને ત્યાં જવા માટે તૈયાર ના કરી શકીએ? શું મીરાના મમ્મીને અહીંયા લાવવા એ કંઈ ગુનો છે, કંઈ ખોટું છે? એમાં મમ્મી વિચાર કરો ને કે જ્યારે કંઈ ખોટું નથી તો પછી શું કામને આપણે કોઈ વસ્તુની વચ્ચે આડંબર બનીને ઊભા રહેવું છે? દેવાંગ, પહેલા હું તારી વાતને નકારતી હતી. મને એમ હતું આ બધું જ ખોટું છે. પણ જ્યારે દામિની સાથે વાત કરીને આવી અને એની બધી વાત સાંભળીને આવી અને આખા રસ્તે વિચાર કર્યો ને, ત્યારે મને ખબર પડી કે જે મીરા વિચારે છે, જે કહે છે અને તું કહે છે, એ બધી વાત વિચારવા જેવી છે. અને મેં વિચારી લીધું છે કે મારે શું કરવું છે. હું મીરાને બોલાવીને બધી જ વાત કરી દઈશ, એટલે પછી તો તને શાંતિ થશે ને. મમ્મી, તમારે જે કહેવું છે મને કહી દો ને. એવું જરૂરી નથી ને કે તમે મીરાની સાથે જ વાત કરો. ના, મારી વાત મીરાની સામે રજૂ થાય ને એ મહત્વની છે. મીરાને એવું ન થવું જોઈએ કે મારી સાસુએ જે નિર્ણય લીધો છે એ ખોટો લીધો છે. હું બોલાવું છું મીરા. મીરા, મીરા, મમ્મી શાંતિથી વાત કરજો. હા? કોઈ મમ્મી તારી સાથે થોડી વાત કરવા માંગે છે. મારે કોઈ વાત નથી. હું સમજી ગઈ છું મમ્મી શું કહેવા માંગે છે. મીરા, પછી રોજ એક ને એક વાત શું કરવાની મમ્મી? મીરા, પણ મારી આ છેલ્લી વાત માની લે ને. ખબર છે મને ડિવોર્સની મેં હા પાડી છે ને. 2-4 દિવસમાં કાગળિયા પણ આવી જશે, તો હવે 2 દિવસ પણ નહીં ખમી શકું. મીરા, કોઈ વ્યક્તિને સાંભળ્યા વગર કેવી રીતે ખબર પડે કે એ કઈ વાત કરવા માંગે છે? તું એકવાર મમ્મીને સાંભળ તો ખરા. ઠીક છે, બોલ. બેટા મીરા, આજે ડિવોર્સનું વિચાર્યું છે ને, એ વાતને લઈને હું ત્યારથી દુઃખી છું કે હું મારા દીકરાનો સંસાર ખરાબ કરવા નથી માંગતી. પણ જાણે અજાણે તમે એ જ તો કરી રહ્યા છો. બસ એ જ ભૂલને સુધારવા માટે બેઠી છું ને ત્યારે. મીરા, તને એટલા માટે જ બોલાવી છે કે તું જે વિચારે છે ને કે તારા મમ્મીની તારી સેવા કરવી છે, તો હું ક્યારેય હવે એ વાતમાં દખલ નહીં કરું. ક્યારેય તને એવું નહીં કહું, રોકટોક નહીં કરું કે તારા મમ્મીની સેવા ન કર, તારા પિયર ન જા. અને હવે તે એ રજા આપું છું કે તારા મમ્મીને તું અહીંયા લઈ આવી શકે છે. પણ મીરા, પ્લીઝ, હવે હું મજાક નથી કરતી, નથી કે ટોંટ મારતી. મમ્મી, થોડા દિવસ પછી તમારું મન ફરી ગયું તો શું કરવાનું? નહીં ફરે મીરા. મમ્મીનું મન નહીં ફરે એની ગેરંટી હું લઈ રહ્યો છું. જો મીરા, તું પરિસ્થિતિને સમજવાની કોશિશ કર. આપણું બોન્ડ કે આપણું રિલેશનશિપ એટલું બધું કાચું નથી કે તું મમ્મીની વાતને લઈને મને ડિવોર્સ આપીને જતી રહે. આખી વાતમાં દુઃખી તો હું જ થઈશ ને. હા બેટા, અને મારો દીકરો દુઃખી થાય એવું ક્યારેય નહીં વિચારું. તારા ભાભીને મળવા ગઈ હતી, કહ્યું કે તું અશોક સાથે લગ્ન કરી લે,
તો તારા સાસુ પણ સચવાઈ જશે, પણ ના જ પાડે છે લગ્ન કરવાની. ત્યારથી બસ વિચાર આવ્યો કે તારા મમ્મીને અહીંયા બોલાવી લો. તારા ભાઈને જ્યારે ઠોકર વાગશે અને સમજમાં આવશે ને ત્યારની વાત ત્યારે, ત્યાં સુધી તારા મમ્મીને ત્યાં હેરાન નથી થવા દેવા. ઠીક છે પણ એક વાત યાદ રાખજો, મારા મમ્મી અહીંયા આવી જાય તો પણ તમારા સ્વભાવમાં પહેલા જેવું કોઈ વર્તન ના કરતા. મમ્મી તમે તો બહુ સમજદાર છો, એક માં છો, એક દીકરી છો, એક પત્ની છો. તમે કેમ ના સમજી શક્યા મારી વેદનાને? મને એમ હતું કે મારા સાસુ મારા મમ્મીની જગ્યાએ છે, પણ અત્યાર સુધી તમે જે વેણ બોલ્યા ને એ મને બહુ આકરા લાગે છે. જો નવેસરથી નવી શરૂઆત કરીએ છીએ ને તો કહી જ દો કે મને તમારા પર બહુ ગુસ્સો આવતો હતો. ક્યારેક તો એવું લાગતું હતું કે દેવાંગને લઈને અલગ થઈ જવું, પણ હર હંમેશા મેં એવું જ વિચાર્યું કે જનતાથી અલગ રહીને એ દુઃખ મેં ભોગવ્યું છે, એટલે તમને ને દેવાંગને મેં ક્યારે અલગ નથી કર્યું, અને તમે પણ મહેરબાની કરીને મને અને મારી માને અલગ ન કરો. ના દીકરા, ક્યારે હવે વિચાર નહીં લાવું. તારા મમ્મી પણ એક જીવ જ છે ને, અને એ જીવને દુઃખી કરીને મારે ક્યાં નરકમાં જવું છે? એક મનુષ્યની, એક માનવની દ્રષ્ટિએ મારો પણ હક છે કે કોઈ જીવ હેરાન થતું હોય એને આશરો આપવો. પણ આ તો તારા મમ્મી છે, અને તારા મમ્મીના કારણે તું દુઃખી થાય અને તારા કારણે મારો દેવાંગ, એ તો હું ક્યારેય નહીં ચલાવી લઉં. તો હવે ખુશ ને? મારા દીકરાને ડિવોર્સ તો નહીં દઈશ ને? ખુશ.